यामिमां पुष्पितां वाचां यामिमां पुष्पितां वाचां प्रवदन्त्या विपच्यत प्रवदन्त्या विपच्यत यामिमां पुष्पितां वाचां प्रवदन्त्या विपच्यत यामिमां पुष्पितां वाचां प्रवदन्त्या विपच्यत वेदवादरता पार्थ वेदवाद पथा पार्थ वेदवादरता पार्थ नान्यदस्तातिवादिनी नान्यदस्तातिवादिना वेदवादरता पार्थ नान्यदस्तीतिवादिना वेदवादरता पार्थ नान्यदस्तीतिवादिना यामिमां पुष्पितां वाचां प्रवदन्त्या विपच्यत वेदवादरता पार्थ नान्यस्तीति तद्वादिना कामात्मना स्वर्गपरा कामात्मना स्वर्गपरा जन्म कर्म फलप्रदां जन्म कर्म फलप्रदां जन्म कर्म फलप्रदां जन्म कर्म फलप्रदां कामात्मना स्वर्गपरा जन्म कर्म फलप्रदां कामात्मना स्वर्गपरा जन्म कर्म फलप्रदां क्रिया विशेष बहुलां क्रिया विशेष बहुलां भोगेश्वर्या गतिं प्रति भोगेश्वर्या गति प्रति केश बहुलां भोगेश्वर्या गतिं प्रति कामात्मना स्वर्गपरा जन्म कर्म फलप्रदां क्रिया विशेष बहुलां भोगेश्वर्या गतिं प्रति બે શ્લોક આ 42-43 यामिमां पुष्पितां वाचं प्रवदन्त्या विपच्यत
વેદવાદ જ્ઞાન્યદસ્તિવાદિના કામાત્મના સ્વર્ગ પરા જન્મ કર્મ ફલપ્રદમ ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ હરિ ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણ નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે યામિમાં પુષ્પિતાં વાચાં પ્રવદન્ત્ય વિપચ્છિતા વેદવાદરતા પાર્થ નાન્યદસ્તિવાદિનઃ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 100મો દિવસ. 100 દિવસ આપણે પૂરા કર્યા. પૂરા, હા, 100મો દિવસ. શનિવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 41મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં 3 પ્રકારની બુદ્ધિની વાત ભગવાન કરે છે. એક વ્યવસાયાત્મક બુદ્ધિ, એટલે એમાં 2 પ્રકારની બુદ્ધિ આવી જાય. એમાં સમબુદ્ધિ પણ આવે અને એવી સાંખ્ય બુદ્ધિ આવે. અને એક ત્રીજી બુદ્ધિની વાત કરી છે, એ અવ્યવસાયાત્મિક બુદ્ધિ. ગમે તેમ જેને આડેધડ જેને જીવવાનું છે ને એના માટેની બુદ્ધિની પણ ભગવાને વાત કરી કે આડેધડ એને કોઈ નિશ્ચય પાકો નહીં, કાંઈ વ્રત નહીં, કાંઈ નિયમ નહીં, કાંઈ કોઈ વસ્તુ નહીં. જેમનો પવન આવે એમના એ ઢળી જાય, હાલી જાય. એમ કે હાલો તો કે હમણાં આવી છે, જાઓ તમ તારે. પછી ભલે ને અડધી કલાક ત્યાં વહી જાય. અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક વહી જાય, ભાવગીત વહ્યા જાય, બધું વહ્યું જાય. એ હમણાં અમે આવી છીએ એમ. ઘણીવાર જેને આડેધડ જેને જીવવું છે, જેને વ્રત જ નથી, કે આવા સરસ મજાના શ્લોકો કાન પાસે આવે તો આપણા કાન પણ પવિત્ર થઈ જાય. એવું જેને સાંભળવું જ નથી, આડેધડ જીવવું નથી, એના માટેના શ્લોકની ગયા શનિવારે આપણે ભગવદ્ ગીતામાં જે વાત કરી એનો વિચાર કરતા હતા. ભગવાન કહે છે કે હે કુરુક્ષેત્ર, હે કુરુનંદન, કુરુક્ષેત્ર નહીં, હે કુરુનંદન અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ હોય છે. જ્યારે અસ્થિર એટલે કે અવ્યવસ્થિત વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિને ખરેખર ઘણા પ્રકાર અને ઘણી અપાર હોય છે. સામાન્ય રીતે 3 પ્રકારની બુદ્ધિ હોય છે. તે આપણે શનિવારે જોયું હતું. 3 પ્રકારની બુદ્ધિ, એક સમબુદ્ધિ, એક સાંખ્ય બુદ્ધિ અને ત્રીજું અવ્યવસ્થિત બુદ્ધિ. 3 પ્રકારની બુદ્ધિ છે. એમાં આપણે કઈ બુદ્ધિમાં આવવાનું છે એ ભગવાન કહે છે, મારે કહેવાની જરૂર નથી. તમારે વિચાર કરી લેવાનો કે આ 3માંથી કઈ બુદ્ધિમાં તમે બેસો છો, બરોબર ને. એ ભગવાને બહુ સ્પષ્ટ આ બીજા અધ્યાયના અહીંયા 41મા શ્લોકની અંદર આ વાતો કરી. એને આપણે શનિવારે વિચારતા હતા. હું જ કરતા છું, હું જ ભોગતા છું, હું જે ઈચ્છું છું તે પ્રમાણે કરું છું. મને જે આકાંક્ષા થાય છે તે પ્રમાણે હું કૃતિ કરું છું અને તે પ્રમાણે મને ફળ મળે છે અને તે ફળ હું ભોગું છું. આને અવ્યવસાયાત્મિક બુદ્ધિ કહેવામાં. પહેલી બુદ્ધિ કઈ તો કે અવ્યવસાયાત્મિક બુદ્ધિ. એને પોતાની રીતે જીવવાનું, ખાવાનું, કમાવાનું, જે મળે એ ભોગવાનું. એને પછી બીજું કોઈ બંધન હોતું નથી. બીજો પ્રકાર બુદ્ધિનો છે કે હું ભોગતૃત્વ નથી પણ માત્ર કર્તૃત્વ છું. ભગવાન ઉપર વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી અને તેનું સ્મરણ, તેમનું કામ, તેમનું નામ, તેમના માટે ધ્યેય રાખીને ફરતો રહેલો છું. પણ કર્મ કરું છું
ફળની આશા રાખ્યા વગર, એમાં મને ફળ મળે અને હું ભોગવું એવી કોઈ અપેક્ષા નથી. આવી એક જે બુદ્ધિની વાત ભગવાને જે કરી છે એનું નામ છે યોગ બુદ્ધિ. ત્રીજી બુદ્ધિની ભગવાન વાત કરે છે કે એ અચલ છે, હું કરતા પણ નથી અને ભોગતા પણ નથી. કરતા પણ નથી અને ભોગતા પણ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, આવી બુદ્ધિની વાત અહીં ભગવાન કરે છે. ચિદાનંદ રૂપ શિવોહમ, હું ભોક્તૃત્વ નથી અને કર્તૃત્વ નથી. ભગવાન મારી અંદર આવીને બેઠો છે, એ મને જે કરાવે છે, જે બોલાવે છે, જે ખવડાવે છે, એ હું ખાતો રહેલો. તો આ ત્રીજા પ્રકારની બુદ્ધિ છે એને સાંખ્ય બુદ્ધિ કહેવામાં આવે છે. આ ત્રણ બુદ્ધિની વાત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 41મા શ્લોકમાં કરી. એ આપણે શનિવારે વિચારતા હતા. વ્યવસાયાત્મિક બુદ્ધિના બે પ્રકાર આપણે જોયા, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. તેમજ ગીતાકારે એક અવ્યવસાયાત્મિક બુદ્ધિનું પણ વર્ણન અહીંયા બીજા કડીની અંદર કર્યું છે. તેમાં ભૌતિક બુદ્ધિ એટલે કે વિવેકહીન સકામ બુદ્ધિ, બીજી છે શાસ્ત્રીય બુદ્ધિ. એનો પણ આપણે શનિવારે વિચાર કર્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 41 શ્લોકમાં આપણી બુદ્ધિ પ્રમાણે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. ભગવાને તો બહુ ઊંડું અને મોટું તત્વજ્ઞાન આની અંદર કીધું, પણ આપણી બુદ્ધિ ટચુકડી, એટલે આપણી ટચુકડી બુદ્ધિથી આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 42મા શ્લોકની અંદર ભગવાન આ જ વાત આગળ અર્જુનને સમજાવે છે કે અવ્યવસ્થિત જે લોકો છે એનું વર્ણન આ શ્લોકની અંદર કર્યું છે. વ્યવસ્થિત લોકોનું વર્ણન તો 41મા શ્લોકમાં સરસ ભગવાને કર્યું. હવે અવ્યવસ્થિત લોકો સમાજમાં જે જીવે છે, રહે છે, ખાય છે, પીવે છે, એ કેવી રીતના હોય, ત્યાં 42મા શ્લોકમાં આખું વર્ણન કરેલું છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. યામિમાં પુષ્પિતાં વાચ પ્રવદન્ત્ય વિપચ્છિત વેદવાદરતા પાર્થ નાન્યતસ્તિતિવાદિના. હે પાર્થ, આ પ્રકારની જે પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર, કેવી સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે, આવા અવિવેકી માણસો જેઓ કર્મફળના પ્રસંગ વેદ વાક્યમાં જ પ્રીતિ સેવે છે અને જેઓ ભોગો સિવાય કશું જ જોતા નથી અને બોલતા પણ નથી, એવા લોકોનું વર્ણન અહીં કર્યું છે. બરાબર. વેદની અંદર બે પ્રકારના, વેદની અંદર અહીં બે વાતો સમજાવી છે. એક છે કર્મકાંડનો આખો વિભાગ અને જ્ઞાનકાંડનો. વેદ આપણે ખોલીને તો વેદની અંદર બે વિભાગ આવે. એક આખો છે કર્મકાંડનો, એટલે કર્મકાંડ અત્યારે સમાજમાં જે આપણે યજ્ઞ વખતે કે લગ્ન વખતે જે કર્મકાંડ કરી છે એનો એક મોટો વિભાગ અહીં વેદની અંદર છે. અને નાનકડો એવો વિભાગ જે છે ને એ અહીં કહેવાય જ્ઞાન કર્મનો છે. એટલે મોટા ભાગના જે અહીં કહે છે પુષ્પિતામ વાસ, એટલે પુષ્પની અંદર જેમ સુગંધ આવે એમ વેદમાંથી કર્મકાંડનો ભાગ ઉપાડી અને એને વધારે કર્મકાંડ કર્યા પછી મને વધારે વિત્ત ક્યાંથી મળે ને એનો વિચાર કરતા રહેલા છે. કર્મકાંડનો મોટો ભાગ આજના કહેવાતા વિદ્વાન વ્યાસપીઠ ઉપર બેસીને જે લોકો કથા વાર્તા કરે છે તે જે કર્મકાંડ કરાવે છે તે એ મોટા ભાગના વેદનો એક જે ભાગ છે એ કર્મકાંડનો જ ઉપાડી અને કામ કરે છે. જ્ઞાનકાંડની જે વાત છે ને એ મોટા ભાગે કોઈ કરતા નથી. એમ અહીં બહુ સરસ રીતે આ શ્લોકમાં અર્જુન શોક અને મોહમાં પીડ્યો છે. ભગવાન તેનો શોક અને મોહ દૂર કરવા સાંખ્ય અને યોગ શાસ્ત્ર સમજાવીને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. પહેલાં સાંખ્ય સમજાવ્યું, પછી યોગ સમજાવ્યો. એમ કરી અને જે થાકી ગયેલો છે, કંટાળી ગયેલો છે, પાછલી બેઠક ઉપર બેસી અને હવે હું યુદ્ધ નહીં કરું એમ બોલીને હથિયાર જેણે ફેંકી દીધા છે, ભગવાન એને ઊભો કરવાનો જ પ્રયત્ન કરે છે. કોઈ પણ રીતે જો ઊભો થાય તો પછી કામે લાગે, પણ બેઠો જ હોય તો કામ કેવી રીતે કરે? તેથી ભગવાને અહીં સાંખ્ય યોગ સમજાવી અને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો. હૈલો પણ નહીં અને ભગવાનને જે કાંઈ વાતો કીધી 15 શ્લોકની અંદર તત્વજ્ઞાની એને બરોબર સમજવાનો એને પ્રયત્ન કર્યો. ભગવાન કે આ બધું તો માથા ઉપરથી ગયું હોય એવું લાગે છે. તેથી એણે અહીંયા યોગ બુદ્ધિની વાતની શરૂઆત કરી.
તો તારે લડવું તો છે જ, પણ તું એકવાર ભગવાનની સાથે જોડાઈ જા. યોગ બુદ્ધિ એટલે જે બુદ્ધિને ભગવાનની સાથે જોડવામાં આવે છે એને યોગ બુદ્ધિ કહેવામાં આવે છે. એકવાર તું ભગવાનની સાથે જોડાઈ જા અને પછી તું યુદ્ધ કરીશ અને એમાં કેટલાયના ડોકા જો તારે કાપવા પડતા છે ને તો એમાં તને પાપ લાગશે ને. એકવાર તું આવો નિશ્ચય નક્કી કરી લે, બરાબર ને. આમ કરી અને અહીંયા ભગવાન અહીંયા 31થી અહીંયા 38 શ્લોક સુધી યોગ બુદ્ધિની વાત ભગવાન અર્જુનને સમજાવે છે. હવે ભગવાન આગળ 2 પ્રકારના સમાજની અંદર જે લોકો છે એનું વર્ણન કરતા આગળ કહે છે કે યામીમામ પુષ્પિતામ વાચ, કે જે વેદવાદ રતા કીધું ને કે વેદવાદ રતા પાર્થ, કે હે પાર્થ, વેદની અંદર જે બે ભાગ પાડ્યા છે એમાંથી જે સ્વાર્થનો વિચાર કરી અને કોઈ પણ ધાર્મિક કાર્ય કરે છે ને એવા લોકો ફૂલા ફાયલા સમાજની અંદર છે. એ જ્ઞાનકાંડ ઉપાડતા નથી, ફક્ત કર્મફળ, આ કરું તો મને કેટલું ફળ મળે એમાં જ એની મતિ, એમાં જ એની બુદ્ધિ, એમાં જ એનું કર્મ હોય છે. એવા લોકોનું વર્ણન અહીંયા 42મા શ્લોકની અંદર ભગવાન કરે છે. એટલે કે શોકની નિવૃત્તિ માટે જગતગુરુ શ્રી કૃષ્ણ સૃષ્ટિ નિર્મિતિથી આવેલ વેદના 2 ધર્મો સમજાવે છે આ શ્લોકની અંદર. કેટલા? વેદવાદ રતા, એટલે કે વેદના 2 પ્રકારના ધર્મો ભગવાન અત્યારે સૃષ્ટિ ઉપર આવ્યા પછી એ આ 2 ધર્મો સમજાવે છે. ધર્મો સમજાવે છે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. 2 પ્રકારના ધર્મો અથવા 2 પ્રકારની વૃત્તિના સમાજના લોકોની અહીંયા ભગવાન વર્ણન કરે છે, જેનું ભગવાન ગીતામાં સાંખ્યયોગ અને કર્મયોગ તરીકે વર્ણન કરે છે. નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ, આ 2 માર્ગો સમજાવી અને સાંખ્ય અને યોગ બુદ્ધિનું વર્ણન બીજા અધ્યાયમાં ભગવાને સરસ કર્યું છે. બંને ધર્મો માનવના કલ્યાણ માટે અતિ ઉત્તમ છે, એ કંઈ ફેંકી દેવા જેવો નથી. નિવૃત્તિ લક્ષણ જે ધર્મ છે ને, નિવૃત્તિ લક્ષણ વૈદિક જે ધર્મ છે તે અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ જે છે તે એ બંને જ માણસના કલ્યાણ માટે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધા છે. બંને ફેંકી દેવા જેવા નથી, બંને કલ્યાણકારક છે અને બંને અહીંયા સ્વીકારવાનો ભગવાને પણ આગ્રહ રાખ્યો છે. એમાં બહુ સરસ રીતે સમજાવે છે. પણ બંને ધર્મો માનવના કલ્યાણ માટે અતિ ઉત્તમ છે, માટે જ ભગવાન સાંખ્યનું મહત્વ, એની વિશિષ્ટતાઓ આ અધ્યાયમાં કહી છે. 40થી 53 શ્લોકમાં યોગ બુદ્ધિનું વર્ણન ભગવાન કરે છે અને કરવાના છે. વ્યવસાયાત્મિક બુદ્ધિ એક જ છે, નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ છે. એટલે વ્યવસાયાત્મક બુદ્ધિના બીજો અર્થ થાય છે અહીંયા નિશ્ચયાત્મક બુદ્ધિ. એનો આપણે શનિવારે ઘણો મોટો વિચાર કર્યો હતો. એમ કે વ્યવસાયાત્મક બુદ્ધિની વિરુદ્ધ એક વાત ભગવાન કહે છે. હવે ભગવાન આ જે કહે છે ને કે જે સમાજમાં જે પોતાની વાણીને આવી રીતની સારી કરી અને સમાજમાં બોલે અને જે કાંઈ ફળની આશાએ જે કરે છે એનું વર્ણન ભગવાન હવે કરવાના છે. વ્યવસાયાત્મક બુદ્ધિની વિરુદ્ધ એક વાત ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. અવ્યવસાયાત્મક બુદ્ધિની જેમાં કલ્યાણ નથી, જેની બહુ શાખાઓ છે, જે સંશયાત્મક છે, જે શાસ્ત્રો જનિત નથી, જે શાસ્ત્રોએ જેને જન્મ આપ્યો એવી આ વાત નથી, જે શાસ્ત્રો જનિત નથી એવી અવ્યવસાયાત્મક બુદ્ધિનું વર્ણન કરવાનું ભગવાન અહીંયા 42મા શ્લોકની અંદર કરે છે. કે અવ્યવસ્થિત લોકો કેવા છે? પુષ્પિતમ, એટલે પુષ્પમાં જેમ સુગંધ નીકળે અને જેમ માણસને આનંદ આવે એમ એની વાણીમાં એવી સુગંધ હોય છે, એવી મીઠાશ હોય છે, પણ એ મીઠાઈની પાછળ એનો મોટો બધો સ્વાર્થ હોય છે કે મને આટલું મળે તો જ હું આ વાણી મારી અહીંયા વાપરું. એવા લોકોનું વર્ણન ભગવાને આ બીજા અધ્યાયના 42મા શ્લોકની અંદર આ વર્ણન કર્યું છે. આપણે નક્કી કરવાનું છે કે હું વ્યવસાયાત્મકમાં છું કે અવ્યવસાયાત્મક બુદ્ધિમાં છું. નક્કી કોણે કરવાનું છે? ભગવાન તો કહી દીધું એમ, પછી નક્કી આપણે કરવાનું છે કે આપણે કયા માર્ગ ઉપર ચાલુ, કઈ વસ્તુ આપણે ઉપાડવાની છે એ માણસે પોતે જ નક્કી કરવાનું છે. 2 ધર્મો એવા સાથે આવે તો કયા ધર્મનું આચરણ કરવું? ક્ષત્રિય ધર્મ સંભાળવું કે પિતૃ ધર્મ સંભાળવું?
માતૃધર્મ અને પતિ ધર્મ સંભાળવું કે શું કરવું? એક ધર્મ અને અધર્મ આવે તો માણસ નક્કી કરી શકે કે આને સ્વીકારાય ને આને ન સ્વીકારાય. બે ધર્મો, બે નીતિઓ સામે આવે, બે પ્રકારની નીતિ સામે આવે, બે પ્રકારના ધર્મો સામે આવે, બે પ્રકારના કર્મો સામે, એક જ સરકાર સામે આવે તો એમાં કોનો સ્વીકાર કરવો ભાઈ? ઘણીવાર આપણી બુદ્ધિ પણ ઘણીવાર બેડ મારી જતી હોય છે. તેથી અહીંયા સુંદર મજાનું આગળ પણ આ જ વર્ણન આપણે કર્યું હતું કે અર્જુનની સામે બે ધર્મો આવ્યા. એક તો આવ્યો ક્ષત્રિય ધર્મ. ક્ષત્રિય ધર્મ એને લડવાનું કહેશે. એક ધર્મ એનો એ હતો અને બીજું પિતામહ ભીષ્મ પિતૃધર્મ અને ગુરુ ધર્મ સામે આવ્યો. એટલે આ બે ધર્મ સામે જ્યારે ઉભા રહ્યા ત્યારે એની બુદ્ધિ કિંગ કર્તવ્ય મૂર્ત થઈ. કેવી? કિંગ કર્તવ્ય મૂર્ત બુદ્ધિ એટલે શું? તો કે લડું કે ન લડું, મારું કે ન મારું, હથિયાર ઉપાડું કે ન ઉપાડું, બરાબર? અને હથિયાર જો ઉપાડીને મારીશ તો આ પિતૃધર્મ એક એનો સામે આવે છે અને નહીં ઉપાડું તો ક્ષત્રિય ધર્મ મને એટલે બે ધર્મો જ્યારે સમાજની અંદર જ્યારે આવે ને કોઈ પણ વ્યક્તિની સામે ત્યારે માણસની બુદ્ધિ આવી રીતે ગડમથલમાં આવી જાય. કિંગ કર્તવ્ય મૂઢ બુદ્ધિ, એને ગીતાકારે આ શબ્દ વાપર્યો કે આવી કિંગ કર્તવ્ય મૂઢતા બુદ્ધિ અહીંયા આવે ત્યારે શું કરવાનું? એક બાજુ પત્ની છે ને બીજી બાજુ બા છે, વચ્ચે યુવાન ફસાઈ ગયો છે. પત્નીનું માનવું કે બાનું માનવું? બરોબર. પત્ની ધર્મ કહે છે કે મેં બધું તને સમર્પિત કરી દીધું છે, મારા બાપાનું ઘર છોડી અને હવે હું તારી થઈ ગઈ છું. એટલે આ યુવાન વિચાર કરે છે બધું છોડી અને મને સમર્પિત થઈ ગઈ છે. એનું મારે માનવું કે 20-22 વર્ષ સુધી મારા માટે કષ્ટ સહન કર્યા, મહેનત કરી અને મને નાનાનો મોટો કર્યો, શું કહેવાય, મોઢામાં કોળિયો નાખ્યો, એ કદાચ ભૂખી રહી છે તો મારે માનવું કોનું? માં એમ કહે છે મંદિરે જવું છે, એક જ ટાઈમે એક જ સમયે કે તો માણસની બુદ્ધિ કેવી થઈ જાય? એક બાજુ પત્ની ધર્મ છે અને એક બાજુ માતૃધર્મ, માતાનો ધર્મ છે. કયો ધર્મ ઉપાડો? અને એવા સમયે માણસની બુદ્ધિની ત્યાં જરૂર પડે છે. બુદ્ધિયુક્ત બંનેમાંથી કેવી રીતના પાર ઉતરી શકાય એ જો આપણી સારામાસીની દિવ્ય અને તેજસ્વી બુદ્ધિ હશે, ઘડાયેલી બુદ્ધિ હશે, પાવરફુલ બુદ્ધિ હશે ને તો એ બુદ્ધિથી માણસ નિર્ણય કરી અને એ બંનેને સમાધાન પણ આપી દેશે. એટલે શા માટે સ્વાધ્યાય કરવાનો? સત્સંગ શા માટે કરવાનો? બરોબર ને? તપસ્યા શા માટે કરવાની? તો આના માટે આ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે બે ધર્મો જ્યારે સામે આવે ત્યારે માણસની બુદ્ધિ કિંગ કર્તવ્ય મૂઢ થઈ જાય છે. તેથી ભગવાન અહીંયા સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ હવે તારે લડવું, તું એકવાર તારો સ્વધર્મ બજાવ એમ, બરાબર? અને પછી લડતા લડતા જો આવી રીતના તારે પિતામહ ભીષ્મ કે દ્રોણના જો ડોકા ઉડાડવાના હશે ને તો તને પાપ લાગશે. આ બધી વાતો ભગવાન સમજાવે છે. ધર્મ અધર્મનો ત્યારે તેની સાથે સમજવું બહુ કઠણ પડે. ધર્મ અધર્મ આવે ત્યારે તો સમજી શકાય કે ધર્મ સ્વીકારો અને અધર્મનો મારે ત્યાગ કરો, પણ બે ધર્મ જ્યારે સામે આવે, બે નીતિ સામે આવે ત્યારે જ માણસને ગૂંચવણ શરૂ થઈ જાય છે. સમજવું બહુ મુશ્કેલ છે. એટલે કે ધર્મ અને અધર્મને સમજવું મુશ્કેલ પડતું નથી, પણ ધર્મ અધર્મ વિકલ્પ સમજાવે છે. પણ બે ધર્મો જ્યારે આવે છે ત્યારે જ માણસને મુશ્કેલી સર્જાય છે. એવા સમયમાંથી બહાર નીકળવા માટે અહીંયા બુદ્ધિની ખૂબ જ જરૂરિયાત છે. એમ કે શાસ્ત્રીય વ્યવસાયાત્મિક યજ્ઞ તપ હવન હોઈ શકે. કંસ, જરાસંઘ, રાવણ બધા જ પણ આવી રીતના યજ્ઞો કરતા હતા કે નહોતા કરતા? યજ્ઞ તો કરે છે પણ એની પાછળનો હેતુ કેવો હતો? હેતુ ખરાબ હતો. એમ કે માણસ માત્ર વેદમાંથી સકામતા જ ઉપાડેલી છે, સકામતા જ ઉપાડેલી છે. સત્કર્મ કરનાર, પુણ્ય કમાનાર, સ્વર્ગ સુધી પહોંચાડનાર પણ શાસ્ત્રીય અવ્યવસાયાત્મક હોઈ શકે છે. એમ આપણું આ શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. ભગવાન આજે આ 42મા શ્લોકમાં બહુ જ મોટું ક્રાંતિકારી પગલું ભરવાના છે. એટલે કૃષ્ણ વંદે જગદગુરુ. આ કૃષ્ણ વંદે જગદગુરુ આજે સુંદર મજાની એક અહીંયા બહુ તાત્વિક વાત આપણે 42મા શ્લોકમાં સમજાવવાના છે. વિશ્વમાં એક વ્યક્તિ ક્રાંતિ કરી શકે જે નિર્ભય હોય તે. ભગવાનને કોઈની ભીતિ નથી, વિશ્વને પણ અચંબામાં મૂકી દે તેવી વાત શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 42મા શ્લોકમાં ભગવાને એકદમ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
યામીમામ પુષ્પિતમ વાચ, આ શબ્દ પ્રથમ શ્લોકમાં પ્રથમ શરણની અંદર આ શ્લોક વાપરો. યામીમામ પુષ્પિતામ વાચ. ભગવાન કહે છે કે દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે કે વેદ વાદ રતા, વેદની માત્ર ને માત્ર સકામ વિભાગ, આખો જે બે ભાગ કીધા ને, એક કર્મ કાંડાત્મક વિભાગ છે અને એક જ્ઞાન કાંડનો વિભાગ છે. પણ જ્ઞાન કાંડને બાજુમાં રાખી અને મોટા ભાગના જે લોકો છે ને એ કર્મ કાંડાત્મક જ ઉપાડી અને પોતાનો સ્વાર્થ કરતા રહેલા છે. એની વાત ભગવાન કહે છે કે દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે કે વેદ વાદ રતા, વેદની માત્ર ને માત્ર સકામ વિભાગથી જ વાત કરે છે, તેમાં જ વધારે આસક્ત રહે છે, મીઠી મીઠી વાતો બોલી અને પોતાની કામના પૂર્ણ કરે છે. એવા લોકોનું વર્ણન ભગવાને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં 42મા શ્લોકમાં કરેલું. જે મીઠી મીઠી ભાષા બોલે, ગળી હોય, પુષ્પ જેવી સુગંધિત હોય, સાંભળવામાં પણ બહુ સારી લાગે કે હવે આપણે અહીંથી ઉઠવું નથી, આવી સારી સારી ભાષા બોલી અને લોકોના ખિસ્સા હળવા કરવાનું જે કામ કરે છે ને, એ લોકોનું વર્ણન ભગવાને બીજા અધ્યાયની અંદર ક્રાંતિકારી, આપણા જેવા કહેતો આપને કોઈ પાછા મેસેજ મોકલે કે તમે આ વડલાઈથી કહો છો ને બહુ ખોટું છે, પણ ભગવાન જ્યારે બોલતા હોય ત્યારે ભગવાનને કોણ ફરિયાદ કરે ભાઈ? આ ભગવાનના મુખારવાનમાંથી વેદ વાદ રતા એવો શબ્દ અહીં વાપર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઘેરે હોય તો ખોલીને જોયો, એમાં બીજી કડીની અંદર વેદ વાદ રતા, વેદની જેવી મીઠી મીઠી ભાષા, ગળી ગળી ભાષા, એકદમ લોકોને ગળે ને ઉતરે ને એવી રીતની ભાષા બોલે છે, પણ એની પાછળનો હેતુ ખૂબ જ ખરાબ અને ભયંકર હોય છે. એમ કે એમ ભગવાનનું કહેવાનું. ફળ આપવાવાળી વેદોની વાતોમાં તેઓ વધારે આસક્ત રહી વૈભવ મેળવવા માટે વેદોની મીઠી મીઠી વાણી બોલીને એટલે કે આસક્ત થઈને મોટું ધન સંપત્તિ કમાય અને સમાજને લૂંટતા રહેલા છે. આ વેદ વાદ રતિ, આ શબ્દ બહુ સરસ અહીં ભગવાને અર્જુનને સમજાવ્યો છે કે સમાજની અંદર એક આવો વર્ગ છે જે મોટા ભાગનો વર્ગ વેદની અંદર કર્મ કાંડાત્મક જે વિચાર છે ને એ જ વિચાર એને ઉપાડ્યો છે. બાકીનો જે જ્ઞાન કાંડ, નાનો એવો કાંડ છે ને, નાનો એવો વિચાર, એ કોઈએ ઉપાડવાનો મોટા ભાગ કોઈ પ્રયત્ન કરતું નથી. વેદમાંથી વેદના વિચારો અથવા વેદની વાણી બોલું અને એમાંથી મને કાંઈ ધન સંપત્તિ મળે એની જ વાત મોટા ભાગના લોકો કરતા હોય છે. તેઓ કહે છે કે વેદ વાદ હતા, વેદમાં સકામ અને ફળ સિવાય બીજી કોઈ વાત જ નથી. શું કહે છે કે વેદની અંદર સકામ, કામના રહિત કર્મ કરો, કામ કરો અને પૈસા મેળવો, કથા કરો અને સંપત્તિ મેળવો. આ લોકો આવી જ વાત કે વેદની અંદર આવું જ, પણ હકીકતે એને જ્ઞાનકાંડનો જો અભ્યાસ કરે તો જ્ઞાનકાંડની અંદર ખૂબ જ જબરજસ્ત વેદોની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ એ વિભાગી ઉપાડતા નથી. પણ વેદનો જે આવો કેવો ફળ આપવાવાળો સકામ જે છે ને, એવો વેદનો એક ભાગ છે. વેદમાં બે વાતો લખી છે કે સકામ લખ્યું છે અને નિષ્કામે લખ્યું છે, પણ નિષ્કામની કોઈ વાત મોટા ભાગે કોઈ કરતું નથી. સકામની વાત ઉપાડીને સમાજમાંથી ગળી ગળી વાતો બોલે, મીઠી મીઠી વાતો લોકોને સંભળાવે, ઘણા વૈકુંઠ બતાવે, ઘણા સ્વર્ગ બતાવે, ઘણા આવી રીતનું બતાવીને લોકોની પાસેથી ખિસ્સા હળવા કરવાનું કામ કરે. એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે કે ફળ આપવાવાળી વેદોની વાતોમાં તેઓ વધારે આસક્ત થઈ જાય છે. કેવી? વેદોની અંદર આ એક આખો કર્મ કાંડાત્મક જે વિભાગ છે ને, એ ફળ સકામવાળો આખો વિભાગ છે, તો એને જ ઉપાડ્યો છે, બીજી બાજુ ઉપાડી નથી. એમ કે ભગવાન ફળ આપવામાં વેદોની વાતોમાં તેઓ વધારે આસક્ત રહી વૈભવ મેળવવા માટે વેદોમાં કહેલી મીઠી મીઠી વાણી બોલીને આસક્ત થઈને સમાજની પાસેથી ધન લૂંટતા રહેલા છે. તેઓ કહે છે કે વેદ વાદર હતા, વેદમાં સકામ અને ફળ સિવાય બીજી કોઈ વાત જ નથી, માત્ર કર્મ અને ફળ જ છે. કર્મ કરો અને ફળ ભોગવો. બીજી પણ એ જ્ઞાનકાંડ જો ખોલે, વેદનો બીજો જે ભાગ છે ને, તો એને ખબર પડે કે એમાં કેટલી વાતો ભગવાનના મુખારવિંદમાંથી વેદમાંથી નીકળી છે. એટલે કે એ અવિપચિત શબ્દ વાપર્યો. કેવો? યા અમીમામ પુષ્પિતામ વાસ પ્રવદંત્ય
અવિપચિત અવિપચિત છેલ્લા શબ્દની અંદર વાપરેલો છે. તેઓ કહે છે કે કેવો પુષ્પિતામ લોકો પુષ્પિતામ વાચ શોભા દઈ દે એવી વાત તેઓ કરે છે. તેઓ આકર્ષિત વાતોથી બોલે છે, એવી મધુર વાણીથી નો વિસ્તાર કરી અને મીઠી મીઠી વાતો બોલી અને સમાજમાંથી ધનનું હરણ કરે છે. વેદવાદ રતા એટલે વેદોમાં બે વિભાગ છે, એક કર્મકાંડ અને એક જ્ઞાનકાંડ. જ્ઞાનકાંડ એટલે યજ્ઞકાંડ. બે કાંડ છે. મોટા ભાગના કર્મકાંડનો જ વિચાર કરે છે અને બહુ નાનો એવો જે જ્ઞાનકાંડ છે તેનો મોટા ભાગે કોઈ વિચાર કરતું નથી. એમ કે તેઓ કર્મફળના પ્રશંસક છે અને જે વેદ વાક્યના સકામ કર્મમાં જ પ્રીતિ સેવે છે એ પ્રીતિ રાખે છે. વેદોના કર્મકાંડ વિભાગમાં જે આસક્તિ છે, કર્મકાંડના વિભાગમાં જે સકામમાં પ્રવૃત્તિ છે તેની વાત ભગવાન યામિમામ પુષ્પતામ વાચ પ્રવદંત્ય વિપચિત વેદવાદ રતા પાર્થ નાન્ય દસ્તાતી વાદીની. આમ કરીને ભગવાન આ શ્લોકની અંદર આ વાત સમજાવવા માગે છે. માત્ર અહીં કહે છે કે વેદોમાં કર્મકાંડ વિભાગ જે આસક્તિ છે, કર્મકાંડના વિભાગમાં જે સકામમાં પ્રવૃત્તિ છે તે વાત ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. માત્ર ફળોથી જ કર્મોને ઓળખે છે. કેવા કર્મ કરું પણ મને ફળ મળે તો, એટલે ફળથી જ કર્મ કરવા માટે જાય છે એમ કહેવાનું છે. માત્ર ફળોથી જ કર્મોને ઓળખે છે. આ લોકો વેદ વાક્યો બોલે છે પણ આચરનારા નથી. વેદ વાક્ય બોલે, ખૂબ મીઠી ભાષાઓ બોલે, પણ એનું આચરણ કરતા નથી. ઘણીવાર આપણે કોઈ ધાર્મિક પ્રસંગમાં જઈને ત્યારે આ બધી વાતો ઘણીવાર આપણે ઘણા મોટા આચાર્યો ઘણીવાર ઘણી વાતો કરતા હોય, પણ એની પાછળનું જે જીવન જોઈને તો આપણને લાગે કે અહીંયા અડધો કલાક સુધી વચનામૃત સંભળાયું અને પછી આપણે જોઈ તો એના જીવનમાં એ વાત હોતી. એક બની ગયેલી હકીકતની હમણાં 15 દી પહેલાંની જ એક ઘટના છે. એક ભાઈ એક ગામની અંદર ગયા, સુંદર મજાનો આવો ધાર્મિક કાર્યક્રમ, વાસ્તુ નિર્માણનું કામ હતું, એટલે એ ઘણો બધો આખા દિવસનો કાર્યક્રમ હતો. કાર્યક્રમની અંદર સુંદર મજાની બધી વ્યવસ્થાઓ કરવામાં, ખાવા પીવાની, પછી કીર્તન જે કાંઈ કરવાનું હોય ને એ આખો દિવસનો કાર્યક્રમ, રાત્રે ઢાઢી લીલા અને સુંદર મજાનો આવો આખો કાર્યક્રમ હતો. અને એમાં પછી એક મહાત્માને બોલાવવામાં આવ્યા. મહાત્માએ ઘણી બધી 15-17 મિનિટ સુધી 17 મિનિટ લગભગ વાત કરી. એમાં એક વાત તેમણે એ કરી કે હું એક જગ્યાએ મેં સાંભળ્યું છે અને એવા સમાચાર પણ મને મળેલા છે કે એક હિન્દુની છોકરી મુસલમાનના છોકરાની સાથે પરણી ગઈ. એટલે આ જ્યારે મેં પેપરમાં વાંચ્યું ત્યારે મહાત્મા કહે છે કે મને ખૂબ જ દુઃખ થયું કે આવા અધર્મી, આપણો ધર્મ હિન્દુનો, સામેનો મુસલમાનનો, બંનેના ધર્મ અલગ. હિન્દુ ધર્મમાં જો લગ્ન કરે તો કાંઈ વાંધો નહીં, પણ આવી રીતની ઘટના બનીને એણે કીધું કે આપણા સમાજમાં કેટલી આવી રીતની બદીઓ આવી ગઈ છે કે આપણી દીકરીઓ સમજતી જ નથી કે હું કોની સાથે કેવી રીતનો પરણું છું. અને એમાં એણે એક વાત કરી કે પછી એ પેપરની અંદર આગળ લખેલું હતું, કોઈએ ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે દીકરી તે આવું પગલું શા માટે ભર્યું, ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો ને એ મહાત્મા કહેતા હતા કે એમાં લખેલું હતું કે એ દીકરીએ એવું કીધું કે મને ઘરમાંથી ભાવ મળતો નથી, પ્રેમ મળતો નથી, આદર મળતો નથી. ઘરની અંદર મારા મા બાપ ધંધા સિવાય, ભોગ સિવાય અથવા કમાવા સિવાય બીજું કાંઈ જ કામ કરતા નથી. મારી પાસે અડધો કલાક કે પોણો કલાક કે કલાક બેસીને કોઈ પ્રકારની વાતચીત કરતા નથી. પછી આ છોકરો મને ફરતા પ્રેમ આપવા લાગ્યો, ભાવ આપવા લાગ્યો. એની મસ્જિદમાં લઈ જઈ અને કુરાન પઢાવવા લાગ્યો, કુરાનના કલમા શીખવાડવા લાગ્યો. આ બધું એ કે મને કરવા લાગ્યો. એટલે મને ગમ્યું કે અમારું આટલું મોટું શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, એની મારા બાપાએ મને કોઈ દી પાસે બેસીને વાત કરી નથી. આણે મને પ્રેમ આપ્યો, ભાવ આપ્યો, આદર આપ્યો અને બહુ સાત્વિક રીતે મને સંભાળવાનો પ્રયત્ન કર્યો. અને પછી મેં નિશ્ચય કરી લીધો કે હવે લગ્ન કરું તો આની સાથે કરું. બરાબર. તો આવી રીતની ઘટનાની એણે આખી વાત કરી અને એ છોકરી આખી મુસલમાનના છોકરા સાથે પરણી ગઈ. બરાબર. તો એ જ દિવસે એક ઘટના બીજી બની
કે એ જે મહાત્મા આવ્યા હતા એનો સરસ મજાનો ઉતારો કર્યો, બરાબર, અને એને એક રૂમની અંદર આવી રીતનું આપવામાં આવ્યું. પછી મહારાજના ઘણા બધા વચનના મૃત પૂરા થયા ને, એટલે મહારાજને ઘરમાં પધરામણી કરવાની હતી, પગલાં પડાવવાના હતા. અને એ પગલાં પડાવવા માટે પડાપડી થતી હતી. ત્રાસ રાખ્યો, પગમાં મહારાજના પગ ધોયા, બરાબર, અને એની અંદર ફૂલનું જે કાંઈ પૂજન કરવાનું હતું ને એ અડધો ત્રાસ પાણીનો ને ફૂલનો ભરાઈ ગયો. ને એની અંદર જે પડેલું પાણી હતું ને એને લેવા માટે પડાપડી લોકોની થાય. ત્યારે મહારાજે એને કહેવું જોઈએ મારા પગ ધોવાની જરૂર નથી, મારા પગ તો શુદ્ધ છે, પવિત્ર છે, હું તો આ સંસ્થાનો પવિત્ર માણસ છું, પગ તમારે ધોવાના છે તમારા, એમ એને કેવું જોઈતું હતું. પણ મહારાજને ગમતું હોય તો જ પગ ધોડાવે ને. મૂળ વસ્તુ જ્યારે પગ ધોવા માટે આવે ને ત્યારે બધા એના શિષ્યો કે જે કાંઈ આવે ને કેવું જોઈએ કે ભાઈ મારા પગ ધોવાની, મારા પગ તો પવિત્ર છે, તમારા પગ ધોવાની જરૂર છે, તમે તમારા પગ ધોવાય કે એમ કહેવાની હિંમત એ મહારાજશ્રીને થઈ નહીં. અને આવો ત્રાસ ભરી અને એના માટે લોકો પડાપડી કરવા લાગ્યા. પછી એ ભાઈ જે યજમાન તરીકે જે કહેવાય આવ્યા હતા, એ ભાઈ એને એક રૂમ આપ્યો હતો ને, ત્યાં ગયા સવારમાં આવ્યો તો નાહવા ધોવાનું પતાવીને પછી બપોરના જમી કાઢીને કે હાલને હવે આ રૂમની અંદર હું જાઉં એમ. તો એ રૂમમાં ગયા હતા, એ રૂમમાં ભાઈનો થેલો તો પડ્યો જ તો એમ, એ લેવાનો હતો અથવા ત્યાં હોવાનું હતું એમ બપોરના વચ્ચે. પણ ત્યાં તો અહીંયા જે મહારાજ આવ્યા હતા ને એની રસોઈ માટે ધોતીને આન તેન બંડી પહેરીને 2-4 જણા લોકો દરવાજો બંધ કરી અને બધી કાંઈ કાર્યવાહી કરતા હતા, બરાબર. અને મને કાંઈ ખબર નહીં, એમ મારી જ વાત કરું ને, હવે મને જ કાંઈ ખબર નહીં. અને મેં તો મારો થેલો લેવા માટે દરવાજો ધક્કો માર્યો ત્યાં તો અંદરથી 2 ક્રોધવાળા હતા ને, એના જે શું કહેવાય પાગ્યા, એ આમ છે ને તેમ છે ને અમારી રસોઈ અબડાવી નાખીને આમ છે ને તેમ છે ને ન બોલવાના શબ્દો એ બધા બોલવા લાગ્યા. પણ મેં કીધું મને આ સવારથી આ ઉતરો છો ને એ ભાઈ જ મને થેલો લઈને મૂકી ગયા છે. મને કે દાદા તમારે આ રૂમમાં રહેવાનું, આ તમારો રૂમ. મને ક્યાં ખબર હતી કે તમે આ રૂમની અંદર આવી રીતના કાંઈ તમે જમવાની બધી તૈયારી કરતા હશો. ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મેં 2 હાથ જોડ્યા, મેં પણ આમ છે ને તેમ છે ને એ તો ક્રોધે થઈને મેંડો ગમે તેમ બોલવા, બરોબર. અને એ જ મારા શ્રીએ પ્રવચન આપ્યું હતું કે આવી રીતની છોકરી વહી ગઈ તો અહીંયા ખાલી એની રસોઈ પાસે પણ જવા ન દેતા હોય અને આપણે મોટી મોટી વાતો કરીએ કે આપણી હિન્દુની છોકરી મુસલમાનના છોકરાની સાથે આવી રીતની જતી રહે છે. આવું થાય કે નહીં? પણ તમારા રસોઈમાં કાંઈ અમે તમારી રસોઈને અડાઈ નથી, તમે અમારી દ્રષ્ટિ પણ ગઈ નથી અને તમે આટલા બધા ક્રોધાય કે અમારા મહારાજશ્રીને આટલું બધું તમારે બોલવાની ક્યાં જરૂર છે? મેં કીધું મારો થેલો મને આપી ગયો, તમારે જે કરવું હોય તમે કરો, એમાં કાંઈ મેં કાંઈ તમે તમારી રસોઈ અસ્યુત અભડાઈ જાય એને અસ્યુત કે આ લોકો કે અમારી રસોઈ સ્યુત થઈ જાય એમ, બરાબર. તો કે ભાઈ મેં આવી દ્રષ્ટિ અથવા આવા હેતુથી અહીં કાંઈ તમારો દરવાજો ખોલ્યો, મને મારો રૂમ હતો ભાઈ અને મેં રૂમની અંદર આવવા માટે પ્રયત્ન કર્યો. તમે આવી રીતના કાંઈ મારા ગયા પછી અહીંયા તમે બધું કરતા હોય છે મને ખબર હોય નહીં. તમારે પહેલેથી અહીંયા દરવાજા પાસે માણસને ઊભો રાખવો જોઈએ ભાઈ કે આ રૂમમાં જવાનો નો એન્ટ્રીનો બોર્ડ મારી દેવો જોઈએ. એવું તમે કર્યું નહીં ભાઈ. કહેવાનો અર્થ વાદ એટલે બોલવાનું સારું સારું, લોકોના દ્રષ્ટાંત સારા આપવાના કે હિન્દુની છોકરી, હવે એ હિન્દુની છોકરી જો આની પાસે વહી ગયો હોય તો તમારી પાસે આવી રસમમાં ખાલી તમે તો હજી ખાધી નથી જોઈ તો ત્યાં તમે એમ કહો અભડાઈ ગઈ બધી, તો હવે તમે બીજાને પાસે આવવા દેતા નથી, બીજાની સાથે ભાવ રાખતા નથી, બીજાની સાથે પ્રેમ રાખતા નથી, તો સમાજની અંદર તમે શું ઊભું કરી શકશો એમ? એને કેવું છે કાંઈ વાંધો નહીં બાપા, ભલે આવ્યા પણ હવે આવી રીતનું છે ને તો હવે તમે અંદર નહીં આવતા, તમારો થેલો અમે બહારથી તમને લંબાવી દઈએ. કહેવાનો અર્થ કે આજે આપણે બોલીએ બીજું કાંઈ, વાત કેવી રીતે કરી? એને રાતના 1 વાગે વચનામૃતની વાત એને 20 મિનિટ વાત કરી, એમાં એને આ પ્રસંગ લીધો હતો અને એની રસોઈ સુવાઈ જાય અને બીજો અડે તો અપવિત્ર થઈ જાય, બીજો નાહી ધોઈને હારો માણસ આવે ને તો એની રસોઈ કેવી થઈ જાય? હવે આપણે ક્યાં ખરાબ હતા? આપણે તો ભગવાનનું કામ કરતાં કરતાં આપણે અહીંયા આપણે આવી રીતની, પણ કહેવાનો અર્થ કે બોલવાનું કંઈક અને આચરણમાં કાંઈક જુદું છે. એની બધાની અહીંયા ભગવાન અહીંયા વસ્ત્રહરણ કરે છે. આવા લોકો જે છે ને ત્યાં બીજા અધ્યાયના 42મા શ્લોકની અંદર આવા જે પાખંડી જે લોકો છે ને એનું વસ્ત્રહરણ કરી અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વેદ વાદ રતાનો અર્થ થાય છે
કે વેદમાં કીધેલી ફૂલેલી ફાલેલી અને જે સકામ અથવા ફળ આપે એવી રીતની વાણી બોલે રાખે છે અને આચરણ કરવાનું જેનું જુદું છે એવા લોકોની વાત અહીંયા ભગવાન યામીમામ પુષ્પિતામ વાચ એમ કરીને ભગવાન આ શ્લોકની અંદર સમજાવવા માગે છે. હવે માણસથી જો અભડાતો હોય તો એથી દુનિયામાં બીજું કયું હોઈ શકે? હે, અભડાય કેનાથી? મૃત થયેલો માણસ હોય ને, મરી ગયેલા માણસને જો તમે અડાવો તો એ આપણે અપવિત્ર થઈ જાય, તો ન એને અડાય. પણ જીવંત માણસ છે જેની અંદર ભગવાન બેઠો છે, એ જ ભગવાન મારી અંદર બેઠો છે, તો હું અને આ બે આવી રીતના કેવી રીતના હોઈ શકીએ? પણ એ સમજણ આવતી નથી. કોઈ પણ જગ્યાએ મોટા આવી રીતના ફંક્શન હોય ને તો આપણે અંદર પ્રવેશે, હું દૂરથી ને આમ પેલા કેમ આપતા હોય પેલાને એવી રીતના દૂરથી બધું પીરસવાનું ને આપવાનું કામ. હવે આ બધું બોલવું આવી રીતનું અને આચરણ જુદું, એની વાત ભગવાન અત્યારે કે યામીમામ પુષ્પિતામ વાચ વેદ વાદો રતા શ્લોકની અંદર ભગવાન આવા જે પાખંડી જે લોકો છે ને એનું વસ્ત્રહરણ આ શ્લોકની અંદર ભગવાન કરે છે. જેમ કદમના ઝાડ ઉપર બેસીને જેમ શું કહેવાય ગોપીઓનું વસ્ત્રહરણ કર્યું ને, એમ ભગવાન આવા પાખંડી લોકો જે છે ને એનું વસ્ત્રહરણ કરે છે. આગળ કહે છે કે વેદવાદર હતા. વેદોમાં બે પ્રકારના વિભાગો છે, એક કર્મકાંડ અને એક યજ્ઞકાંડ. વેદોના કર્મકાંડ વિભાગમાં જે આસક્તિ છે, કર્મકાંડના વિભાગમાં જે સકામમાં પ્રવૃત્તિ છે તે વાત ભગવાન સમજાવે છે. માત્ર ફળોથી જ કર્મને ઓળખે છે. કેવા? ફળોથી જ કર્મને ઓળખે છે. અને રૂપિયાનો પાછો તાહાડામાં પગ તો ધોયા જ, પણ રૂપિયાનો અહીંયા ઢગલો થઈ ગયો. મને રૂપિયા મળે તો હું મારી પધરામણી કરું, નકર મારે કાંઈ પધરાવવાની જરૂર નથી. આવું જ્યાં સમાજમાં હાલતું હોય એવા લોકોનું ભગવાન અહીં વસ્ત્રહરણ કરે છે. લોકો વેદ વાક્ય બોલે છે પણ આચરનારા નથી. એમ શું કે છે ભગવાન અહીં બહુ વેદ વાદર હતા, એનો અર્થ થાય છે વેદ વાક્યોની મીઠી મીઠી ભાષા, બહુ ગળી લાગે એવી ભાષા, એકદમ ગમી જાય એવી ભાષા બોલે છે, પણ એના આચરણમાં કે જીવનમાં નથી. આજે 50 લાખ રૂપિયા લઈ અને માણસ ભાગવત કરે છે, એ શું છે બધું? ભાગવત શા માટે કરે છે ભાઈ? કે મને આટલી ફી અથવા મને આટલું આમાંથી મને મળવું જોઈએ તો હું 7 દિવસની ભાગવત કે સપ્તાહ કરી આવું. તો આ બધા જે લોકો છે ને એ જ્યારે ભાગવત ઉપર કે ગીતા ઉપર જ્યારે પ્રવચન આપતા હોય ને ત્યારે આ શ્લોકને તારવી નાખે. હું આવા શ્લોકો વાંચતા નથી. આપણે તો એક શ્લોકનો અભ્યાસ કરવાનો કે 700 શ્લોકમાં ભગવાન કેવી રીતનું વાતો આપને કરે છે. એટલે આ બધી વાતો છે. માત્ર ફળોથી જ કર્મને ઓળખે છે. આ લોકો વેદ વાક્યો બોલે છે પણ આચરણમાં નથી. ગુજરાતીમાં તેને લફોડ સંત કહેવામાં આવે છે. કેવો? આચરણમાં બિલકુલ નહીં, પણ એને શું કહેવાય? ભલે થોડું ઘણું કરો પણ એનું આચરણની અંદર માણસ હોય તો એની કિંમત છે. લાંબુ ને મોટું કરવાની જરૂર નથી. ભલે થોડું ઘણું હોય પણ એ જીવનમાં હોય તો એનો ફાયદો થાય છે. એમ કે યામીમામ પુષ્પિતામ વાચ પ્રવદંત્ય વિપચિત. પુષ્પિતામ કહેવાનું તાત્પર્ય એ છે કે ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિનું વર્ણન કરવાવાળી વાણી બોલ્યા કરે છે. કેવું? ઐશ્વર્ય, ભોગ અને મને ત્યાંથી વધારે વિત્ત મળે. બરાબર? દાનની વાત કોઈ જગ્યાએ વેદમાં કે ઉપનિષદમાં કે ભાગવતમાં આવી હોય ને તો એના ઉપર એ તૂટી પડે અને અમારા જેવાને તમારે દાન કરવું જોઈએ એવું આડકતરી ભાષામાં બોલ્યા રાખે. બરાબર ને? અને એના માટે તો ઘણા બધા લગ્ન પણ કરાવે, પછી ગોવર્ધન પૂજા કરાવે, ઘણું બધું આવી રીતનું કરાવે. શા માટે? કે વધારેમાં વધારે પૈસા આ કથા કર્યા પછી ગમે તે એંગલથી ગમે તે રીતે મને પૈસા મળવા જોઈએ. એમ કે આ થોડુંક અઘરું છે પણ આપણે લખ્યું છે એટલે બોલી જ નાખીએ. એમ આ શાસ્ત્રીય અવ્યવસાયાત્મિક વાણી બોલ્યા કરે છે. તે વાણી એટલે કે સ્થાયી ફળ આપનારી નથી. જે પ્રભુ સુધી પહોંચવું જોઈએ અથવા પ્રભુના ખોળામાં બેસવું એવું આ ફળ આ વાણી આપતી નથી. એમ આ લોકો અવિપચિત છે. અવિપચિત એટલે અવિવેકી લોકો છે. કેવા? આની અંદર અવિપચિત એક શબ્દ અહીંયા ભગવાને પ્રથમ કડીની અંદર વાપરેલો છે. એનો અર્થ થાય છે કે આ બધા જે લોકો છે ને એ અવિવેકી લોકો. અવિપચિત એટલે અવિવેકી લોકો છે. અવિવેકી લોકો છે. અવિવેકી એટલે જેને આત્મા અને અનાત્માનો વિવેક નથી એવા લોકો. આત્મા અને અનાત્માનો જેને વિવેક નથી ને
એવા આ અવિવેકી લોકો છે. આ લોકો અવિપચિત છે એટલે અવિવેકી છે. અવિવેકી એટલે અવિદ્યાવાન લોકો. અવિપચિત લોકો એટલે ટૂંકી બુદ્ધિના લોકો. અવિવચિત એટલે ભગવાન ઉપરનો વિશ્વાસ ન રાખનારા લોકો. નકર કથા ભાઈ કરી આવે કાંઈ વાંધો નહીં, મારે કાંઈ જોતું નથી, હું 7 દિવસ તમારે ત્યાં આવીશ, તમારે જેને બોલાવવા હોય એને બધાને બોલાવજો, 7 દિવસ મારું જે કર્મ છે ને એ નિષ્કામ કર્મ વ્યાસપીઠ ઉપર બેસીને કરીશ, બરાબર. તમારે જે પછી જે કાંઈ કવર આપવું હોય પછી મને આપજો, પણ તમે આટલું જ આપો ને પછી હું કરું, એવી રીતની વાત નથી. એટલે કે આવા લોકો ટૂંકી બુદ્ધિના અને ભગવાન ઉપર અવિશ્વાસ રાખીને ઘણા મોટા કર્મકાંડ કરતા હોય છે. ભગવાન ઉપર એકવાર જો માણસ વિશ્વાસ રાખીને કર્મ છે કે આવી રીતનું જે કર્મ કરે છે ને એનો યોગક્ષેમની જવાબદારી મારી છે. અનન્યા ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્ય. આવા મારા ઉપર ભરોસો, મારા ઉપર વિશ્વાસ, મારા ઉપર શ્રદ્ધા રાખીને જે લોકો મારા માટે કામ કરે છે, મારા માટે ઘસાય છે, મારી વાણીને અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન જે કરે છે ને એ લોકોના ભોગ આપવાની જવાબદારી મારી છે. એનું યોગક્ષેમ ચલાવવાની જવાબદારી મારી છે. યોગક્ષેમનો અર્થ ભગવાને ગીતામાં કહી દીધો છે કે આવી રીતના જે મારા ઉપર વિશ્વાસ, મારા ઉપર શ્રદ્ધા, મારા ઉપર પ્રેમ રાખી, મારા ઉપર આદર અને ભાવ રાખી અને મારી કીર્તિ, મારો યશ વધે એના માટે સમાજની અંદર જે લોકો ફરતા રહેલા છે ને એના બધાની યોગક્ષેમની જવાબદારી મારા ઉપર. કોણ કહે છે? કૃષ્ણ વંદે જગત ગુરુ બોલવા આખા જગતનો જે ગુરુ છે ને એ આ ગુરુ અત્યારે બોલે છે કે આ બધાનો યોગક્ષેમ નથી મળેલું તે મેળવી આપવું અને મળેલું છે તેને ટકાવી રાખવું. આ 2 કામ હું એના માટે કરું છું. કોના માટે? જે વેદનો જે નાનો એવો જે યજ્ઞકાંડ છે એનો જે વિચાર સમાજમાં લઈને જે ફરવાનો જે પ્રયત્ન કરે છે આની બધી જ જવાબદારી મારા ઉપર છે. નથી મળ્યું તેને મેળવી આપવાનું અને મળેલું છે તેને ટકાવવું. આ 2 કામ ભગવાન કરે છે. નહીંતર મળે ખરું. 5-10 વર્ષ આપણે કહીએ ને ફલાણા બાપાનો બહુ દસકો હતો, અત્યારે તો બટેટાની લારી ફેરવતા હતા. 10 વર્ષ પહેલાં શું હતું કે આટલી ઘંટીઓ હતી, 6000 લોકોની ત્યાં કામે કરતા હતા, આમ હતું તેમ હતું, ઘણું બધું હતું. પણ 10, 15 કે 20 વર્ષ પછી જોઈ તો એ ભાઈ બોટમની અંદર આવી ગયો. મળેલું ઘણીવાર ટકતું નથી. અહીં તો ભગવાન ગેરંટી આપે છે કે મારા માટે જે ઘસાય છે, મારા માટે જે કામ કરે છે, મેં જે ગીતાની અંદર, જે ભાગવતની અંદર અથવા જે ઉપનિષદોની અંદર જે વર્ણન કર્યું છે એ પ્રમાણે જીવે અને એ પ્રમાણે સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને આ બધા લોકોને સંભાળવાની જવાબદારી મારી છે. અને જવાબદારી મારી છે એટલું જ નહીં, પણ એને મળેલી સંપત્તિ, એને મળેલી બુદ્ધિ, એને મળેલા સારી શરીરના અંગો જે છે ને એને પણ લાંબા સમય સુધી ટકાવવાની જવાબદારી મારી છે. નકર મળે ખરું. 15-20 વર્ષ સુધી ખૂબ ધન ધાન્ય બધું ખૂબ મળ્યું હોય અને 20 વર્ષ પછી જોઈ તો એ જ માણસની સંપત્તિ બધી ખલાસ થઈ ગઈ. તેથી અહીં કહે છે વેદ વાદ હતા ભગવાન ઉપરનો વિશ્વાસ ગુમાવી અને જે પોતાના સ્વાર્થ માટે, સકામ માટે જે પ્રયત્ન કરે છે ને આવા લોકોનું વર્ણન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 42મા શ્લોકમાં કર્યું છે. આગળ કહે છે કે આ શાસ્ત્રીય વ્યવસાયાત્મક વાણી બોલ્યા કરે છે તે વાણી એટલે કે સ્થાયી ફળ આપનારી નથી. આ લોકો અવિપચિત છે એટલે અવિવેકી લોકો છે. અવિવેકી એટલે જેને આત્મા અને અનાત્માનો બિલકુલ વિવેક નથી ને તેવા લોકો છે. અવિવેકી એટલે અવિદ્યાવાન લોકો. અવિવેકી લોકો એટલે ટૂંકી બુદ્ધિના લોકો અને અવિવેકી લોકો એટલે ઓછી બુદ્ધિના લોકો. એમ અહીંયા અવિપચિત્ત શબ્દ બહુ સરસ છે. ગીતાની અંદર 2 અધ્યાયના 42મા શ્લોકમાં પહેલી લીટીમાં વાપરેલો છે. અવિપચિત્ત એટલે અવિવેકી લોકો. એમ એટલે કે અવિપચિત લોકો એટલે જેને આત્માનું જ્ઞાન નથી તેવા લોકો આવું થાય છે. તેનું કારણ શાસ્ત્રોનો પૂર્ણ અભ્યાસ તેઓ કરતા નથી અને વેદ વાદ રતા એક જ ભાગ વેદનો ઉપાડી અને કર્મકાંડ કરી અને પૈસા અને ધન કમાતો રહેલો છે. તેથી આ બધા
આ બધા શાસ્ત્રીય અવ્યવસાયાત્મિક બુદ્ધિમાં આવે છે. આવા લોકોનું વર્ણન ભગવાન આ 42મા શ્લોકની અંદર આવા લોકોનું વર્ણન કરે છે. જેમ ભગવાને જેમ વસ્ત્ર હરણ કર્યું ને એમ ભગવાન આ શ્લોકની અંદર આખા સમાજની અંદર આવી રીતનો એક જે વર્ગ છે ફક્ત કર્મકાંડ અને સકામ સ્વાર્થથી જે કામ કરતો રહેલો છે ને એવા લોકોનું અહીંયા ભગવાને વર્ણન કર્યું છે કે આવા લોકો પણ જે સમાજમાં છે કે જે વેદનો એક કર્મકાંડાત્મક જે ભાગ છે ને એ જ ઉપાડીને સમાજમાંથી આવી રીતના ટૂંકી બુદ્ધિના લોકો ધન સંપત્તિ કમાતા રહેલા છે એનું વર્ણન છે. આ શ્લોકમાં ઘણાને શંકા જાય છે કે બે શબ્દો બે વિરોધાભાસક શબ્દ અહીંયા એક જ શ્લોકની અંદર કેમ વાપરા છે. એક શબ્દ છે અવિપચિત્ત એટલે અવિવેકી લોકો અને બીજો શબ્દ છે વેદવાદ રતા. જેણે વેદનો અભ્યાસ કર્યો હોય વેદ જેણે સંપૂર્ણ વાંચ્યા હોય એ કોઈ દી અવિવેકી હોઈ શકતો નથી. તો ભગવાને અહીંયા બે શબ્દો એક જ શ્લોકની અંદર વાપરેલા છે. એકમાં કીધું છે એ અવિવેકી લોકોને કોઈ જીવનનું ઠેકાણું નથી, સકામ અને સ્વાર્થ માટે પોતાના ભોગ અને વૈભવ વધે એના માટે કામ કરતો રહેલો એક અવિવેકી વર્ગ છે. એક એનું વર્ણન કર્યું છે. અને બીજી લીટીમાં વેદવાદ રતા વેદનો જેણે સંપૂર્ણ અભ્યાસ જેણે કર્યો છે. હવે આ બે વિરોધાભાસ છે કે નહીં? જે એણે વેદનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હોય એ માણસ કોઈ દી અવિવેકી રહી શકતો નથી. અને જે અવિવેકી છે એણે કોઈ દી વેદ વાંચ્યા નથી તેથી એ અવિવેકી રહી શકે છે. તેથી ભગવાને અહીંયા બે શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એકવાર કહે છે કે અવિપચિતા અને બીજી બાજુ ભગવાન કહે છે કે વેદવાદ રતા. જેણે વેદ વાંચેલા છે તે અવિપચિત કેવી રીતે થાય ભાઈ? વેદ વાંચ્યા છે વાંચ્યા હોય અવિવેકી કોઈ દી થાય? જેણે વાંચ્યા છે એ કોઈ દી થાય? પણ વાંચે છે અને અવિવેકી થયો છે એનું કારણ એ છે કે વેદનો એણે એક જ ભાગ વાંચ્યો છે, એક જ ભાગ ઉપાડ્યો છે. જે શું કહેવાય જે પોતાને સ્વાર્થ પોતાને ગમે પોતાને રૂચે ને એટલું જ એમાંથી એણે ઉપાડ્યું છે. સમાજનું જે થવું હોય તે થાય પણ અમે એવું ઉપાડીએ અને લોકોને એવા અવળે માર્ગે ચડાવી દઈએ કે લોકોને એમ થાય કે વાહ આણે અમારી ઉપર હાથ મૂકી દીધો છે અને હવે અમને અક્ષરધામ મળી જવાનું છે. એમ વૈકુંઠ પણ મળવાનું નથી, વૈકુંઠ ધામ પણ મળવાનું નથી, સ્વર્ગ પણ મળવાનું નથી. પણ આ લોકોએ એવો કર્મકાંડાત્મક ભાગ ઉપાડેલો છે અને એ આજના લોકોને ખૂબ વધારે ગમે છે. મહેનત કર્યા વગર જો મને સ્વર્ગ મળી જતું હોય, મહેનત કર્યા વગર જો મને વૈકુંઠમાં વાસ થવાનો હોય તો પછી આ બધી કર્મકાંડની ટકટકાટ કોણ કરે ભાઈ? એટલે મોટા ભાગનો સમાજ આજે આવી રીતનો છે. એ મોટા ભાગના સમાજનું ભગવાને અહીંયા વસ્ત્ર હરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. એકવાર કહે છે કે અવિપચિતતા અને બીજી બાજુ ભગવાન કહે છે અર્જુનને કે હે અર્જુન વેદવાદ હતા. જેણે વેદ વાંચેલા છે તે અવિપચિત કેવી રીતે થાય અને એ અવિવેકી કેમ થાય ભાઈ? કોઈ વેદ જેણે સંપૂર્ણ બંને ભાગ જેણે વાંચ્યા છે ને એ કોઈ દી અવિવેકી હોઈ શકતો નથી. પણ છતાંય અહીં અવિવેકીનું વર્ણન એટલા માટે કરે છે કે ભગવાન કહે છે કે વેદોની અંદર જે ફૂલી ફાલી જે સકામ જે સ્વાર્થની વાત લોકો ઉપાડીને સમાજમાં એક ભાગને લઈને ફરતા રહેલા છે. તેથી ભગવાનને અહીંયા આ બે વાત કહેવાનો અહીંયા આશય છે. જેણે વેદ વાંચેલા છે તે ઓછું બુદ્ધિના કેવી રીતે હોઈ શકે? એ ટૂંકી બુદ્ધિના કેમ હોઈ શકે? આ બે વાત સાથે કેમ કહી શકે? ભગવાને બે વાત એક જ શ્લોકની અંદર બે વાત એક સાથે કરી છે. એમ કે કરી છે અવિપચિત એટલે અવિવેકી. જો અવિવેકી હોય તો વેદ કેમ વાંચે? ભગવાન અહીં બંને વાતો કહે છે. પાર્થને આ બે વાતો એક સાથે ભગવાને કહી છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતાને 5000 વર્ષ થઈ ગયા. સાંખ્ય યોગનો 42મો શ્લોક વાંચ્યા પછી ઘણીવાર માણસને શંકા થાય કે ભગવાને બે વાતો કેમ એક સાથે લીધી? પણ ભગવાને એટલા માટે લીધી છે કે બે પ્રકારના માણસો, એકે સંપૂર્ણ જેણે વેદ વાંચ્યા છે એવો એક વર્ગ પણ હશે અને એક વેદનો અડધો ભાગ જેણે વાંચ્યો છે ને એવા લોકો જ હશે. અને આ બેનો ભેદ બતાવવા માટે ભગવાને આ શ્લોક કીધો છે. ભગવાન વેદની નિંદા કરે છે એવું ઘણા લોકો કહે છે. આ શ્લોક વેદવાદ રતા
એટલે ઘણા લોકો આ એક વેદવાદ રતા કરી અને ઘણા લોકોની દલીલો એવી હોય છે કે ભગવાને અહીંયા વેદનું અહીંયા શું કહે છે કે વેદની નિંદા કરી છે. એવું ઘણા લોકોનું કહેવું છે. ભગવાન ક્રાંતિકારી છે. જેમણે વેદોનો સંપૂર્ણ ભાગ ઉપાડ્યો નથી તે જ આ શંકા કરી શકે. કોણ? વેદોનો સંપૂર્ણ 1 રૂપિયાની 2 બાજુ જો હાલતી હોય તો એ આપણા ઉપયોગમાં આવે. કોઈ પણ ગંધિયાણાની દુકાને જઈ અને આ જોવે બરોબર કે 2 સાપ બરોબર છે, પછી 500ની નોટ હોય, 100ની હોય કે 1 રૂપિયાનો સિક્કો હોય, કોઈ પણ વસ્તુ આપણે લઈને જઈએ એટલે વેપારી પહેલાં જોવે કે આમાં એક બાજુ તો નથી ને ઘસાઈ ગયેલી, અને ઘસાઈ ગયેલી હોય તો વેપારી પણ રાખતો નથી. એમ વેદના 2 ભાગ છે. 2 જેણે સંપૂર્ણ કર્યા છે એના મનમાં કોઈ દી શંકા આવતી નથી. પણ વેદવાદ રત કહીને ભગવાન એમ કહે છે કે જેણે અધૂરું જ્ઞાન અથવા વેદનો એક જ ભાગ કર્મકાંડાત્મક જે સ્વાર્થનો અને જે વધારેમાં વધારે બોલીને વધારેમાં વધારે પૈસા મળે એવો એક જે વેદનો વિભાગ છે એનો જેણે અભ્યાસ કરેલો છે. તેથી ભગવાનને અહીંયા 2 વાત એક સાથે કહેવી પડી. અવિપચિત એટલે અવિવેકી, કે આવા એક ભાગ વાંચેલા અવિવેકી લોકો પણ જગતની અંદર ઘણા બધા હોય છે. તેથી અહીંયા જેમ ગોપીઓનું વસ્ત્રહરણ ભગવાને કદમની ડાળ ઉપર બેસીને જેમ કર્યું ને, એમ ભગવાનના 42મા શ્લોકમાં ઊભા રહીને અહીંયા સમાજની અંદર ભગવાનને ખબર હતી કે 5000 વર્ષ પછી પણ એક કાળ એવો આવશે કે મારા મુખારવિંદમાંથી નીકળેલા જે વેદો છે ને એ વેદોનું ખોટું અર્થઘટન કરશે અથવા અધૂરું જ્ઞાન પ્રાપ્ત કરશે. એટલે અધૂરું જ્ઞાન જો પ્રાપ્ત કરે તો એ માણસ કેવી રીતનો હોય છે એનું વર્ણન આ શ્લોકની અંદર કરવામાં આવ્યું છે. ભગવાન વેદની નિંદા કરે છે એવું ઘણા લોકોનું કહેવું છે. ભગવાન ક્રાંતિકારી છે. જેમણે વેદોનો સંપૂર્ણ ભાગ ઉપાડ્યો નથી તે જ લોકો આવી રીતની શંકા કરી શકે છે. વેદોના 2 ભાગ છે. એક કર્મકાંડાત્મક ભાગ છે અને બીજો જ્ઞાનકાંડ છે. શંકા કરવાવાળા લોકોએ ફળ ને ફક્ત કર્મકાંડ ઉપાડ્યો છે. તેથી ઘણીવાર યામીમામ પુષ્પિતામ વાચ પ્રવદંત્યત વિપચિત વેદવાદ રતા પાર્થ નાન્ય એટલે કે નાન્ય દસ્તિતિ વાદીને આમ કરી અને ભગવાન આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. ટાઈમ તો કઈ ન થઈ ગયો કેમ? અધ્યાય 2 અને 42મો શ્લોક, એમાં ભગવાન જેમ કદમના ઝાડ ઉપર બેસીને ગોપીઓનું વસ્ત્રહરણ કર્યું હતું એમ આ શ્લોક સમજાવી અને દુનિયાની અંદર જે શું કહે છે કે મીઠી મીઠી ભાષા બોલી, મીઠી મીઠી વાણી બોલી, લોકોને ગળે ઉતરે એવી એક સુંદર મજાની વાણી બોલી અને જે ધન અને સંપત્તિ કમાવે છે એવા લોકોનું વર્ણન ભગવાને અહીંયા અવિપચિત્ત શબ્દ વાપરીને કર્યું છે. કેવું? અવિવેકી લોકો કેવી રીતના હોય છે, જે પૂર્ણ વેદનો અભ્યાસ કરતા નથી, એક ભાગનો અભ્યાસ કરી અને વધારેમાં વધારે કમાણી શેમાં છે એનો જ વિચાર કરતા રહેલા છે. તેથી મોટી મોટી કથાઓ થાય છે, મોટા મોટા મંડપો બંધાય છે, બરોબર, પણ બધાને લાખ કે 5 લાખ લોકો કે 2 લાખ લોકો કે 50,000 ભેગા કર્યા હોય, છેલ્લે દિવસે પૂછો કાંઈ ભાઈ ભાગવતમાં શું હતું તો ચાલે એ કાંઈ ખબર નથી. આવું થાય કે નહીં? પણ કથાકાર પૈસા લઈને વ્યો જાય અને ઓલાને એમ સંતોષ થઈ જાય કે મેં મારા બાપાને મારી મા વાંહે કથા કરી એટલે એ સ્વર્ગમાં વધાય. એમ કોઈ સ્વર્ગમાં જઈ શકતું. સ્વર્ગમાં જવાનું હોય તો એક જ રસ્તો છે. અહીંયા આપણે જેટલું કર્મ કરશું ને મજબૂત, એ જ કર્મ આપણે સ્વર્ગ સુધી પહોંચાડશે. અહીંયા જેટલું આપણે સારું સાંભળ્યું છે, સારું કામ કર્યું છે, સારા વિચારો કર્યા છે તો એ જ આપણી જોડે આવવાનું છે, બાકી કાંઈ જોડે આવવાનું નથી. પછી વાંહે ભલે ને 5-25 લાખ કે 2 કરોડ રૂપિયા ખર્ચા કરીને બાપાની માય કથા કરે તો એ આવવાવાળાને મજા આવી જાય. ભાઈ 7 દિવસ સુધી મફતનું ખાવાનું મળ્યું, મંડપ નીચે ઉનાળો હતો તો ફુવારા ગોઠવાતા એટલે ઠંડી પણ લાગતી, બીજે ગરમી ખાવી એના કરતાં મંડપમાં આવીને બેહો. આવી રીતનું આજે સમાજમાં હાલે છે અને એવું સમાજમાં હાલે છે એનું ભગવાનને ખબર છે કે 5000 વર્ષ પછી પણ એક આવો કાળ આવશે. એટલે ભગવાને અગાઉથી લખી રાખ્યું કે આવા જે અવિવેકી જે લોકો હોય છે એ પૂરેપૂરો સંપૂર્ણ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વગર પોતાને જેટલું અનુકૂળ આવે, પોતાને જેટલી કમાણીમાં વધારે થાય એવું જ શાસ્ત્રમાંથી ઉપાડશે અને એવું શાસ્ત્રમાંથી ઉપાડીને સમાજની સામે મૂકશે. સમાજને મીઠું મીઠું લાગશે
કે બાપા ભાઈ તમારે કથા કરવી, હાલો હું કથા કરી અને બાપાને સ્વર્ગમાં પહોંચાડી દઉં, બરાબર. એવું મીઠું મીઠું બોલીને કરે છે કે નથી કરતા આજે સમાજમાં? તો એવા લોકોને અહીંયા અવિવેકી લોકો કેવી રીતના હોય ને એનું અહીં ભગવાન સુંદર વર્ણન કરે છે. પહેલો શબ્દ યામીમામ પુષ્પિતામ વાચ પ્રવદંત્ય વિપચિત. ઘેરે જઈને ગીતા ખોલજો, પહેલી લીટી એમ. યામીમામ પુષ્પિતામ વાચ પ્રવદંત્ય વિપચિત. જેવો એટલે કે જેવો નામા સત અસત, નિત્ય અનિત્ય, અવિનાશી વિનાશીનો વિવેક નથી, તેવા અવિવેકી મનુષ્યો વેદોની મીઠી મીઠી ભાષા બોલી, મીઠી મીઠી વાણી, પુષ્પ જેવી કેવી સુગંધિત વાણી બોલી અને સમાજને આકર્ષી અને પોતાનું પેટ અથવા પોતાનો ખજાનો ભરવા માટે લોકો તૈયાર થાય છે. એને કાંઈ સમાજમાં 5 લોકો પ્રભુ તરફ વળ્યા કે ભગવાન તરફ વળ્યા કે એ સાત્વિક જીવન કે નીતિમાન જીવન જીવતો થયો, એમાં એને કાંઈ રસ હોતો નથી. એને રસ ક્યાં હોય છે કે કથા પૂરી થાય એટલે મને 25-30 લાખ રૂપિયા તો મને મળવા જોઈએ. એવા લોકોનું વર્ણન ભગવાને અહીંયા 42મા શ્લોકની અંદર કર્યું છે. એટલે કે વેદોની જે વાણીમાં સંસાર અને ભોગનું જે વર્ણન છે ને આવું વર્ણન કરવાવાળા માટે અહીંયા ભગવાને અવિપચિત્ત શબ્દ વાપર્યો. આવી રીતના ભોગનો જ વિચાર કરે અને ભોગ મળે એટલા માટે જ વાણી વાપરે આવા લોકોનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કહ્યું છે. અહીં પુષ્પિતામ કહેવાનું તાત્પર્ય એ છે કે ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિનું વર્ણન કરવાવાળી વાણી કેવળ ફૂલ પાંદડી છે, ફળ નથી. એમ કેવી પુષ્પોમાંથી જેમ સુગંધ આવે, પાંદડીમાં આવતી નથી, પુષ્પમાંથી જેમ સુગંધ આવે એમ એ ફળ આપનારી નથી. તૃપ્તિ એટલે કે તૃપ્તિ ફળથી થાય છે, ફૂલ પાંદડીઓની શોભાથી નહીં. તે વાણી સ્થાયી ફળ આપનારી નથી. તે વાણીનું જે ફળ સ્વર્ગ એટલે કે સ્વર્ગ વગેરેના ભોગો છે તે કેવળ જોવામાં સુંદર જણાય છે તેવા સ્વર્ગની અને અક્ષરધામની લાલસો બતાવી અને મીઠી મીઠી વાણી બોલી અને સમાજમાંથી ધન સંપત્તિ એકઠી કરતા રહેલા છે. આવા અવિવેકી લોકોનું વર્ણન ભગવાને અહીં બીજા અધ્યાયના 42મા શ્લોકમાં કર્યું છે. યામીમામ પુષ્પતામ વાસી પ્રવૃત્ત છે, અવિવેકી છે, અવિદ્યાવાન છે, જેની બુદ્ધિ નિશ્ચયાત્મક નથી તેવા અજ્ઞાની લોકોનું વર્ણન ભગવાને અહીંયા પ્રથમ લીટીની અંદર આ કર્યું છે. તેને ઘણું બધું આવડતું હોય, નથી આવડતું એમ નથી. એમ વ્યાસપીઠ ઉપર આવડતું નથી એવું કંઈ નથી. એમ આવડે તો બહુ જ છે. તેને ઘણું બધું આવડતું ન હોય એવું નથી. એવું નહીં, પણ તેની બુદ્ધિ નિશ્ચયાત્મક નથી, વ્યવસાયાત્મિક બુદ્ધિ નથી. એ બધા અવિપચિત તટની અંદર આવે છે એમ ભગવાનનું કહેવાનું છે. આવા લોકો વેદોનો વાદ કરે છે, વેદના વાદથી બહાર આવતા જ નથી. નિશ્ચય જો પાક્કો ન હોય તો વેદોના સિદ્ધાંતોને પોતાની અનુકૂળતા માટે, ફાયદા માટે, પોતાના સ્વાર્થ માટે અને સકામ માટે વેદોનો અર્થ કરી અને લોકો પાસે ધન સંપત્તિ લૂંટતા રહેલા છે. કેટલીક વાર સંત કરતાં શેતાન વધારે સારો લાગે. કેવા સંત હારા જ છે, પણ ઘણીવાર એની ભાષા, શેતાનની ભાષા એટલી મીઠી મીઠી હોય આપણને એમ થાય કે ઓલા સંત કરતાં આહાર હોય, પણ એ ખરેખર શેતાન જ હોય. મીઠી મીઠી ભાષા બોલે અને સમજી લેવાનું કે હવે આપણા ખિસ્સા હળવા કરવા માટેની આ ભાષા છે. એટલે કે ઘણીવાર કેટલીક વાર સંત કરતાં શેતાન વધારે સારું બોલે. યામીમામ પુષ્પિતામ વાચ, એની વાણી ફૂલના સુગંધ જેવી હોય. કેવી વાણી, એટલી સરસ. ટીવીનું બટન ખોલો અને ભગવા વસ્ત્ર પહેરીને ઘણા લોકો અહીંયા ટીવી ઉપર બોલતા હોય, આપને એમ થાય કે સાંભળે જ રાખી, પણ એની પાછળનો એને ઘેરે જઈને યથા મંદિરમાં જઈને તપાસ કરો કે આ વાણી તમે શા માટે બોલતા હતા, તો કે મારા મંદિરમાં આટલી સંપત્તિની જરૂર હતી ને એટલા માટે અમે આ વાણી વાપરતા. આવું થાય કે ન થાય? આવું થાય જ છે. એમ કે એના માટેની વાત છે. કેટલાક સંત કરતાં આવી રીતના શેતાનો વિચિત્ર વસ્ત્ર ધારણ કરી અને સમાજની અંદર લૂંટ ચલાવતા હોય, તેના માટે ભગવાને અહીંયા અવિપચિત્ત શબ્દ અહીંયા વાપરેલો. આપણે ન બોલી ગયા, આપણે બોલી કાલે સવારે કોઈ ઘેર આવે એ કે ભાઈ તમે શું દોઢ ડાયા થયા, અમારો સંપ્રદાય તો આટલો મોટો છે ને તમે, પણ આપણે તેને કહેવાનું કે ગીતા ખોલ, બીજો અધ્યાય અને 42મો શ્લોક ખોલ, એમાં જે વાત લખી હતી એ આપણે વાત કીધી. તારે કે ફરિયાદ હોય તો જાપ,
ક્યાં જે બોલ્યો છે એની પાસે જા, અમારી પાસે શું છે આપણે એટલે અહીં કહે છે યામીમામ પુષ્પિતા વાચ. ઘણી એટલે કે કેટલાક વક્તાઓ ખૂબ જ આવી રીતના વાચાળ હોય છે. કેવા ઘણા વક્તા વાંચો પણ આચરણમાં એનું બિલકુલ હોતું નથી. એમ કે બોલે ત્યારે 5 મિનિટ તાળીઓ પડે પણ બધો બકવાસ જ હોય છે. હું જીવનમાં કોઈ વસ્તુ એના માટે છે. આ ભગવાન બધા માટે આ શબ્દ વાપરતા નથી. જે અવિવેકી જે લોકો છે ને બધા આવા હોય એવું આપણું કહેવાનું નથી. સમાજમાં ઘણા સારા લોકો પણ હોય છે, બરાબર, પણ અહીંયા જે અવિવેકી ફક્ત વેદનો એક જ ભાગ ઉપાડી અને પોતાના સ્વાર્થ અને પોતાના વૈભવ મળે એના માટે જે પ્રયત્ન કરે છે એના માટે ભગવાને અહીંયા આ શ્લોકની અંદર વાપર્યું છે. સુગંધ વગરનું ફૂલ. આપણે ઘેરે કોઈને જઈએ તો સરસ મજાની ફૂલદાની હોય, આપણે ઓહો કેટલા સરસ ફૂલ છે, પણ આડી તા તો પ્લાસ્ટિકના હોય, એમાં સુગંધ આવે કોઈ દી? પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ આવતી નથી. એટલે કે સુગંધ વગરનું ફૂલ કોમળતા લાગે પણ એમાં સુગંધ ન હોય. વાણી બહુ પુષ્પિતામ, અહીં લખ્યું ને કે પુષ્પિતામ શબ્દનો અર્થ કે વાણી પુષ્પ જેવી સુગંધિત ઘણીવાર હોય છે. એમ કે હોય પણ તે વાદ, બીજી લીટીમાં કીધું વેદ વાદ રતા એ હોય છે. એટલે જ એટલું જ નહીં પણ તે આ લોકો એટલે કે કામાત્મક હોય છે. બીજી લીટીમાં કામાત્મક, કેવા કામની ઈચ્છાવાળા હોય છે. દેવાત્મા નથી. દેવ માટે મરવું જોઈએ, દેવ માટે વિચારવું જોઈએ, દેવ માટે કંઈક કરીને છૂટવું જોઈએ, આવી એની અભિલાષા કે અપેક્ષા હોતી નથી. એમ કે નથી. પોતાની કામના પૂર્ણ કેમ થાય ગમે તેમ કરીને મારી કામના પૂર્ણ કરવામાં જો કોઈ આડો આવશે તો એને પતાવી ગયો. રાજકારણી નથી કહેતા કે મારો જે યશ છે, મારી જે ખુરશી છે, મારી જે કીર્તિ છે, મારી ખુરશીમાં કોઈ જો આડો આવે ને તો ગમે રીતે દુનિયાને ખબર ન પડવી જોઈએ કે આ ભાઈનું મૃત્યુ કેવી રીતનું થયું. એટલે કામાત્મા લોકો આવા હોય છે કે પોતાની કામના પૂર્ણ કરવા માટે જે લોકો આડા આવે ને એને ખતમ કરે છે કે નહીં? ઘણી વાર મંદિરોમાં ઝઘડા થાય છે અને એક મંદિરમાં કે ભાઈ હું આનો અધિપતિ, બીજો કે હું આનો પતિ, પછી રાત્રે કાવતરું ગોઠવીને જંગલની અંદર એને ખલાસ કરીને જમીનમાં દાટી જાય કે નહીં? પછી ખબર ન પડે કે આ સંત 2 મહિનાથી દેખાતા નથી, ગયા ક્યાં? અને પછી આખું જે પગેરું ત્યાં પહોંચે ને ખબર પડે કે આ તો 2 મહિના પહેલાં કોઈ આનું ખૂન કરી નાખ્યું. હવે આવું શા માટે બને છે કે માણસની કામના જો પૂરી ન થાય તો ક્રોધ આવે અને ક્રોધને પૂરો કરવા માટે આવા પગલાં ભરતા હોય છે. તેથી આ કામાત્મક શબ્દ એક પણ આ શ્લોકની અંદર ભગવાન વાપરે છે. આ લોકો કામાત્મક છે, દેવાત્મા નથી. દેવ માટે મરવું નથી, કંઈ કરવું નથી. પોતાની કામના પૂર્ણ કરવા માટે જે ઊભા છે તે કામાત્મક લોકો છે. મહાપ્રભુજી વલ્લભાચાર્ય જગતની અંદર ફેર્યા બિલકુલ કામના નહીં. આખો ઇતિહાસ એનો વાંચો ને તો નિષ્કામ કર્મયોગનો જે સિદ્ધાંત જેણે સમજાવ્યો છે, બરાબર, અને એવા મહાપુરુષ આ જગતની અંદર ફેર્યા, 3 પ્રદક્ષિણા કરી, ખુલ્લા પગે એક જ ઉપણ આ બધું કર્યું કે નહીં? તો એ વખતે એની અંદર બિલકુલ કામના હતી ને એક જ કામના હતી કે ભગવાનથી છૂટો પડેલો જીવ પાછો પ્રભુ તરફ કેમ વળે. આ એક જ કામના લઈ અને આ મહાપુરુષ આખા ભારત ભૂમંડળની અંદર ફેર્યા છે. આજે આપણે 500 વર્ષ પછી જોઈ અને એની જે પરંપરામાં જે લોકો આવે છે એનો વિચાર કરી તો આપણે એમ લાગે કે આ બધા અવિપચિત્ત લોકો થઈ ગયા. કામના વગર એક પણ ડગલું આગળ ભરતા નથી. આગળ તાહડા મૂકી દે. ઘણા સંપ્રદાયમાં તો એવું છે, ગુરુ આવવાના હોય ને એટલે 4-5 તાહડા મૂકી દે અને જેવો આવે એના પગમાં અંગૂઠામાં શું કહેવાય અબીલ ગળ કે ચાંદો કરે, ફૂલ મૂકે, એને પગે લાગે અને પછી આવી રીતનો 5-25 રૂપિયા મૂકે. અગાઉથી તાહડા ભરાઈ જાય પાછા, બરોબર? એટલે કહેવાનો અર્થ કે પહેલા જે મહાપુરુષો આ જગતની અંદર આવ્યા અને જેમણે જે વિચાર 500 વર્ષ કે 200 વર્ષ પહેલા જેણે મૂક્યો, બરોબર ને, તો એ વિચારને આજે 200-500 વર્ષ પછી હું ભાઈ લાગી ગયું? કઈ કામના લાગી? કામના સિવાય માણસ પોતાનો ઉમરો ઓળંગતો. મહાપ્રભુજી વલ્લભાચાર્ય જુઓ, ઘર સુધી ગયા, ઝૂંપડે ગયા, જંગલોમાં ગયા, કાકા તારી ભાળોનો આ કર્યું કે નહીં? તો આજે એની પરંપરામાં હાલતો રહેલો એક પણ માણસ પોતાનું ઘર છોડી અને સ્વાર્થ વગર જંગલોમાં જાય છે ખરો? કોઈ જાતો નથી. ભાગવત પણ કાંઈ કરતા જ નથી.
બસ મને ક્યાંય આવું આમંત્રણ મળે અને હું ત્યાં જાઉં અને મને ઘણી બધી સંપત્તિ મળે, એ જ એનો હેતુ હોય છે. એટલે હેતુ કેવો? અશુદ્ધ. અને આવા અશુદ્ધ હેતુવાળા જે લોકો સમાજમાં ફરે છે એની ભગવાન અત્યારે અહીંયા અવિપચિત્ત કહીને ભગવાન એનું વસ્ત્ર હરણ કરે છે. એટલે કે આ લોકો કામનાત્મક હોય છે, દેવાત્મા નથી. એમ કે સ્વર્ગ અમે તમને મેળવી આપીશું એવી ભાષા બોલે. કથા પૂરી થાય ને પછી કોઈ નમસ્કાર કરવા જાય ને, બેટા તેરા કલ્યાણ હો જાય, તને સ્વર્ગ મળી જશે. આવા ઘણા બધા આશીર્વાદો પણ આપતા હોય છે. એક બની ગયેલી ઘટના પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે એક યુવાને મને બહુ સરસ વાત કરી. એમ પાઠશાળાની અંદર દાદા પ્રવચન આપે, પૂરું થાય ને પછી દાદાને મળવાનું થાય પાંડુરંગ શાસ્ત્રીને. દાદાને કહે કે દાદા, હું એક જ જગ્યાએ ગયો તો, મને એમ થયું કે ગામની અંદર મોટા મહાત્મા આવ્યા છે તો આપણે પણ એને નમસ્કાર. ગામમાં લોકોની લાઈન હતી એમ, તો હું એ લાઈનમાં ઊભો રહી ગયો. એટલે બધા એક પછી બધા જવા માંડ્યા. કોઈને અક્ષરધામ બતાવ્યું, કોઈને સ્વર્ગ બતાવ્યું, કોઈને વૈકુંઠ બતાવ્યું. આશીર્વાદ આપે, 50 રૂપિયાની નોટ ધરે અને હાલે. અને મારો વારો આવ્યો એટલે મેં પણ મહાત્મા સમજીને એને નમસ્કાર કર્યા અને મને કીધું કે જા બેટા, તેરે કો વૈકુંઠ મિલ જાયંગા. એટલે પછી હું ઊભો થયો, 2 હાથ જોડીને કીધું, તમે મને જો વૈકુંઠ આપતા હોય તો મારે પણ તમને કાંઈક આપવું જોઈએ. બરોબર ને? મેં પૈસા તો તમારા પગમાં ધર્યા નથી એમ, પણ તમે મને જો વૈકુંઠમાં પહોંચાડી દેતા હોય, વૈકુંઠ જો આપ્યું હોય તો મારી પણ કાંઈક ફરજ છે કે હું તમને કાંઈક આપું. તો ક્યાં દેંગે બેટા? आज से मैं आपको सूरत देता हूँ, आज से मैं अहमदाबाद देता हूँ, आज से मुंबई देता हूँ. 3 શેર છે ને મેં આપકા ચરણ મેં ધરું. અને ક્રોધાયમાન થયો કે બાપુ કે આ તારા બાપના છે કે મુંબઈ ને અમદાવાદ ને સુરત? તો કે વૈકુંઠ તમારા બાપનું છે કે હે? એવો ક્રોધ કે તમે મને કે મુંબઈ આપ્યું એવું તું બોલે છે, સુરત આપ્યું એમ બોલે છે, અમદાવાદ આપ્યું એમ બોલે છે, તો અમદાવાદ સુરત ને મુંબઈ તારા બાપના છે કે? આવા ક્રોધમાં થઈ ગયા સંત અને લાલ સોળ થઈ ગયા. ત્યારે મેં કીધું કે આ વૈકુંઠ તમારા બાપનું છે. તમે આ બધા જે લાઈનમાં ઉભા ને બધાને કોઈને વૈકુંઠ આપો ને કોઈને અક્ષરધાન આપો ને કોઈને આવી રીતનું આપીને દુનિયાને લૂંટવાના સિવાય હું ધંધા કરું? કહેવાનો અર્થ કે પુષ્પિતા વાચ કરીને આ ભગવાન આવા લોકોનું વસ્ત્ર હરણ કરવા લાગે. મારે વૈકુંઠ જોતું હોય તો મારે પોતે જ પ્રયત્ન કરવો. બીજો કોઈ મારી ઉપર હાથ મૂકી દે, આશીર્વાદ આપી દે તો એ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા તો ના જ પાડે છે. તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે. બરોબર ને? ઉદ્ધરે દાત્મા નામ નાત્મા નામ વસાદે. અને અધોગતિમાં પણ તારે જ જવાનું છે. તારે વિચાર કરવાનો છે કે અધોગતિમાં જવું કે ઉર્ધ્વગતિમાં જવું, એ તારે નક્કી કરવાનું છે. તેથી સરસ મજાનો આ શ્લોક છે. આખા સમાજની અંદર જે પાખંડી લોકો છે, પલાયનવાદી લોકો છે, જેને કાંઈ કરવું જ નથી, બોલી મીઠી મીઠી બોલી કરીને જ પૈસા ભેગા કરો છે. કાંઈ પુષ્પિતામ શબ્દ વાપર્યો. કેવો પુષ્પિતામ શબ્દ વાપરી અને આખા જગતને કૃષ્ણમ વંદે જગતગુરુ કહેવા માગે છે કે આખા વર્ષે આજનું દર્શન ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા રહીને કરે છે. આ દર્શન ક્યાં કરાવ્યું? કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા રહી અને અર્જુનને ભગવાને આ શ્લોકનું દર્શન કરાવ્યું કે હે અર્જુન, જો તારે તારો વિકાસ કરવો છે, તારે તારો ઉર્ધ્વ ગતિમાં જવું છે, તારે તારું કલ્યાણ અને શ્રેય, કારણ કે કલ્યાણ અને શ્રેયની વાત એણે અહીંયા 7મા શ્લોકની અંદર પૂછી લીધી હતી કે મારું શ્રેય કેમાં છે, મારું કલ્યાણ શેમાં છે. એવું અર્જુને 7મા શ્લોકની અંદર ગેરેજન ખોલ્યો કે 7મા શ્લોકની અંદર અર્જુનનો આ પ્રશ્ન હતો, મને ખબર નથી મારું શ્રેય કેમાં છે. ભગવાન એના શ્રેય સમજાવે છે કે આમાં તારું તું જેટલું કરીશ, તું જેટલું પામીશ, તું જેટલું મેળવીશ ને એ જ બધું તારી જોડે આવવાનું છે. એમ કરી અને કોઈ મીઠી મીઠી ભાષા બોલી અને તને કોઈ છેતરવાનો પ્રયત્ન કરે ને તો હે અર્જુન, તું આનાથી દૂર રહેજે. એમ 5000 વર્ષ પહેલાં ભગવાને આ વાત કીધી અને એ વાત આજે સમાજની અંદર લાગુ પડે છે કે નથી પડતી? આ બધું છે જ એમ. એટલે ભગવાને જે વાણી કીધી, એટલે કે વાણી બહુ સરસ છે. આજનું દર્શન ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા રહીને કહે છે. સમજવા જેવું ગીતામાં આ શ્લોક છે. કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા રહી અને જે નાસીપાસ અને મોહિત થયેલો જે અર્જુન છે ને એને ભગવાન આ વાત સમજાવે છે. બહુ કુશળ વક્તા હોય, બોલવામાં તેને કોઈ પહોંચે નહીં. યામીમામ પુષ્પિતામ વાચામ. કુશળ વક્તા હોય એની પાસે બેઠા હોય એટલે પીગાળી તો તમને જે તમારે ખરેખર ભાગવત ન કરવી ને તો કરવાનું મન થઈ જાય કે હાલો ભાગવત એક કરી નાખી. એટલી એની વાણી આવી રીતની હોય છે. યામીમામ પુષ્પિતામ વાચ
કેટલો મોટો સિદ્ધાંત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 42મા શ્લોકમાં આ સિદ્ધાંત સમજાવી દીધો છે કે સમાજની અંદર આવી રીતના પાખંડી, પલાયનવાદી અને વિચિત્ર વેશ પહેરીને તમને છેતરવાનો પ્રયત્ન કરશે, તે તમારે માટે તમારે જાગૃત રહેવાનું છે, એવું ભગવાને બહુ સ્પષ્ટ રીતે કીધું. પછી આપણે જાગૃત રહેવું કે ન રહેવું એ બધી આપણા હાથની વાત છે. એમ કે ફૂલ જેવા શબ્દો મોઢામાંથી નીતરતા હોય, પુષ્પો જેવી સુગંધ મોઢામાંથી ઝરતી હોય, એ શબ્દો નીકળે છે, પણ અંદર આગ ઝરતી હોય છે. અંદર સ્વાર્થ અને સ્વાર્થ જ હોય છે. આવા લોકો હે અર્જુન તને મળવાના છે ને એવા મળે ત્યારે તારે કેવી રીતની દક્ષતા રાખવીને એ માટે આ શ્લોક સરસ મજાનો સમજાવે છે. અવિપચિત માણસો બહારથી શોભતા હોય, જેમ આપણે કોઈને ઘેરે જઈને ફૂલદાનીમાં સરસ મજાના ફૂલ હોય ગોઠવેલા, એ શોભે કે નહીં? બહુ સારી રીતે શોભે. આપણે એમ થાય કે આવું તો જોઈ, પણ એ પ્લાસ્ટિકના હોય છે, એમાં સુગંધ આવતી નથી. અવિપચિત માણસો બહારથી શોભતા હોય, કારણ કે બ્યુટી પાર્લરમાં જઈને આવ્યો હોય. બધા કેવા કથા કરવા આવે ત્યારે કેવા, એક ભાઈ હમણાં વાત કરતા હતા કે અમારે એક મહારાજ કથા કરવા આવ્યો ને, એટલે એ કે વાણંદની પેલી દુકાન હતી ને એમાં. કેમ? એ કે બરાબર વાળ ને આન તેન બધું સેટિંગ કરીને આવે તો સારું લાગે ને. કે હવે સેટિંગ કરીને બ્યુટી પાર્લરમાંથી આ લોકો આવતા હોય છે. એટલે કે બ્યુટી પાર્લરમાં જઈને વ્યાસપીઠ ઉપર બેસે છે. તેની વાણી ચંદન જેવી શીતળ હોય છે. વાણી કેવી હોય છે? ચંદન જેવી શીતળ હોય છે. પણ અંદર હૃદયમાં પાપ હોય, સ્વાર્થ હોય છે, કે કામના હોય છે કે મને આમાંથી વધારેમાં વધારે કેટલું મળે, એવી કામના લઈને માણસ વાત કરતો હોય છે. પણ અંદર હૃદયમાં પાપ હોય, સ્વાર્થ હોય, કામનાથી જ કથા વાંચે છે. હમણાં એક ભાઈ કહેતા હતા કે એક કથાકારે 35 લાખ રૂપિયા લીધા એમ 7 દિવસના. કેટલા? 7 પંચાને 1 દિવસના 35 લાખ તમને કોઈ આપે? 5 લાખ આપે? ધૂળમાં કે ખેતરમાં ગમે એટલા કૂચે મળી જાવ નહીં, ગમે એટલા પાથરા ખખેરો નહીં તલના, તો 1 દિવસમાં 5 લાખ રૂપિયા મળે એવું સાંભળ્યું છે? પણ આજે મળે છે કે નહીં? આજે મળે છે. કથાકાર એક તો કહે છે મને આટલા હોય તો જ પાછું કેવો આટલા રૂપિયા આપો, આવી રીતની વ્યવસ્થા. હું જ્યાં કથા કરું ત્યાં જમણવાર તો હોવું જોઈએ. જમણવાર કરે તો સાંભળવા આવે ને, અને જમણવાર ન કરતા કે મારા કથાનો અર્થ જ હોય કે મને તો મોટી સંખ્યા જોઈએ. તો એ સંખ્યા માટે કથાકાર જે વખતે કથા કરાવવાની હોય યજમાન સાથે આવી મોટી કન્ડિશનો કરતા, એવા લોકો માટેનો આ શ્લોક છે, આપણા માટે નથી. એમ કે પણ આવા લોકો ભોગથી ભરેલા હોય. કેવા? આવા લોકો ભોગથી ભરેલા હોય, કામના અને વાસનાથી ભરેલા હોય છે. અને ભગવાનની વાત કરવા માટે પણ પહેલાં નક્કી કરી લે, હું 7 દિવસ ભગવાનની વાત, ભાગવતની વાત કરું વ્યાસપીઠ ઉપર બેસીને, પણ તમારે મને આટલું મહેનત પણ તો એમાં, અને આપણી ઘરે નોકર કામ કરે છે એમાં શું ફેર ભાઈ? આપણી ઘરે જે નોકર કામ કરે છે એને મહિને 2-5 હજાર રૂપિયા આપણે આપીએ કે નહીં? સારો હોય તો બધું કામ કરતો હોય 10-15 આપી. એમ જે એ કામ કર્યા પછી આપણે એને જેમ આપીએ છીએ એમ આ ભાઈ કામ કરીને 7 દિવસ ઉઈ ગયો, એને આપણે આપ્યું તો એ નોકર જ કહેવાય કે નહીં? પણ આ કોઈને કહેવાની હિંમત નથી. આ ફક્ત ગીતાકાર જ કહી શકે. આપણે કહી શકીએ ભગવાન કે આવી રીતના પૈસા લઈને જે કામ કરે છે ને એ જગતની અંદર ગમે તેડી ફૂલી ફાણી, અહીં કહે છે ને પુષ્પિતામ વાસ, શબ્દ બહુ સારો છે. પુષ્પ જેવી વાણી, પુષ્પ જેવી સુગંધવાળી વાણી બોલતા રહેલા છે, પણ અંદર તો સ્વાર્થ અને કામના જ ભરેલી છે. કામનાથી ભરેલી વાત જો કોઈને કહે ને તો એ કોઈની અંદર ઉતરતી નથી. સ્વાર્થની કીધેલી વાત કોઈ દિવસ કોઈના મગજમાં ઉતરતી. વાત ત્યારે જ ઉતરે કે કેવાવાળાના મગજમાં હાથમે પડદે પણ કોઈ કામના, વાસના કે કોઈ સ્વાર્થ એ વાત કે તો એની અસર થાય. પાંડુરંગ શાસ્ત્રીની અસર આજે દુનિયાભરના લોકોમાં થાય છે. એનું કારણ શું છે? પછી આખા સાગર કિનારા ઉપર જાઓ કે વિદેશના દેશોમાં જાઓ, એની અસર થાય. એનું કારણ કોઈ પણ પ્રકારની વાસના કે કામના એમાં હોતી નથી. હું તો મારી ભક્તિ અને પ્રભુ ઉપરનો પ્રેમ છે ને એ પ્રેમ લઈને હું આવ્યો છું. આમાંથી મારે તમારી પાસેથી ચાનો કપય પણ જોતવો નથી, તમારો રોટલોય જોતો નથી, ને આવ્યો છો એનું ટિકિટ ભાડું જોતું નથી. 1 દિવસની રજા પાડી અને ઓફિસમાં રજા મૂકીને આવ્યો છે ને એનું પણ મારે મહેનત પણ જોતું. હું તો મારી ભક્તિ કરવા માટે આવ્યો છું. આ બધી વાતો જો કોઈ એને કહે તો આજે હજારો લોકો આજે આ તરફ ભેળ્યાનું કારણ શું છે કે સ્વાર્થ વગરનો પ્રેમ અને સ્વાર્થ વગરની વાત જો કોઈ કરે ને
તો સામેના માણસમાં ઉતરે. નહીંતર તો ગયા પછી કે એ તો ભાઈ એની જોડી ભરવા આવ્યો હતો, આજે ભલેની વાત રાતે સભા ભરીને તાહડો સામે મૂકશે એ કે, અટાણે ભલે નહીં ફરે ગામમાં એ કે, પણ રાત્રે એનું જ્યારે થાય ને ત્યારે તાહડા તો એની આગળ હશે જ એમ કે. આવા લોકો ભોગથી ભરેલા હોય છે. કામી માણસ ભોગી થાય જ. કામ પૂરો ન થાય તો ક્રોધ આવે, અને ક્રોધની અંદર કોઈ આડો આવે તો એને પતાવી ગયો, પણ મારે મારી ખુરશી ટકવી જોઈએ. આવું થાય કે નહીં? સમાજમાં બહુ થાય છે આવું, કોણે કાંચકે, પણ આપણે ખબર પડતી નથી. રાક્ષસો પણ યજ્ઞાદિ ક્રિયાઓ કરતા હતા કે નહીં? રાવણ પણ યજ્ઞ કરે, શું કહેવાય, અહીંયા દુર્યોધને પણ યજ્ઞ કર્યો, જરાસંઘે પણ યજ્ઞ કર્યો. અરે એટલું જ નહીં, પણ દક્ષ પ્રજાપતિએ પણ યજ્ઞ કર્યો કે નહીં? પણ દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર 100% અહીંયા ભગવાન શિવજીને ઉતારી પાડવાનું આયોજન આપ્યું. હું ભગવાન શિવજીને હું ઉતારી પાડું, મારા જેવો કોઈ આવી રીતનો નથી એમ બતાવવા માટે બધા દેવોને આમંત્રણ આપે છે, પણ ભગવાન શિવજીને આમંત્રણ આપતા નથી. અને જે આવી રીતનો કામના અને વાસનાથી જે થયેલો જે યજ્ઞ છે ને, એનો ભગવાન શંકર વિધ્વંસ કરી નાખે છે કે નહીં? આપણે વાંચીએ છીએ, પુરાણમાં બધું આવે છે, બધાને મોકલે છે અને કહે છે કે જાઓ આવી રીતનું પાર્વતીએ ને બધું કેમ છે બધું. તો પાર્વતી જે રીતે અગ્નિમાં આવી રીતના સ્વાહા થઈ ગયા ને, અને પછી એના આવી રીતના જે હોય છે એને બધાને મોકલીને ધ્વંસ કરે છે. એટલે સ્વાર્થથી કામનાથી કોઈ પણ યજ્ઞ કરે એટલે સારું જ હોય એવું સમજી લેવાનું કોઈ કારણ નથી. કોઈ પણ યજ્ઞ થાય છે તો જોઈ. તેથી જરાસંઘ જેવા છે, આવા રાવણ જેવા છે, દુર્યોધન જેવા છે, અને આવા ઘણા બધા લોકો યજ્ઞ કરે છે, પણ એની પાછળ એનો 100%નો સ્વાર્થ હોય છે. તેથી આવા અહીંયા યજ્ઞ કાંડ જેવા જે પવિત્ર જે શબ્દો છે ને, એવા શબ્દો કોઈ ઉપાડતું નથી. 2 ભાગ છે વેદના, એમાં કર્મકાંડાત્મક વેદ અહીંયા ઉપાડે છે, પણ અહીંયા જે યજ્ઞકાંડનો જે આવા જેમાં જ્ઞાન ભરેલું છે, જેમાં ભાવ ભરેલો છે, જેમાં આવી રીતે સ્વર્ગાદિકની ઘણી બધી વાતો ભરેલી છે, પણ એને ઉપાડતા નથી. પણ વધારેમાં વધારે ઉપાડેનું કારણ કે એમાં ભોગની જ બધી વાતો, એ આખા વિભાગ જે છે ને, એમાં ભોગ કરો, કર્મ કરો, પૈસા કમાવો, મહેનત કરો, બધું કરો, અને કોઈ પણ રીતે મારે સુખી થવું, આવી વાત અહીં સમજાવે. રાક્ષસો પણ યજ્ઞાદિ ક્રિયાઓ કરતા હતા. રાવણે ઘણા યજ્ઞો કર્યા છે. દુર્યોધને પણ યજ્ઞ કર્યા છે. દક્ષ પ્રજાપતિએ પણ યજ્ઞ કર્યો છે. પોતાની સાપ બહાર ખરાબ ન થાય તેથી એકાદો યજ્ઞ કરી નાખી અને મારી વાહ થાય, બરોબર. પછી પાછળથી ભલે નહીં બધાના ગળા કરી નાખે, બધાના ગળા કરે. ઘણી વાર આજે ઘણું બધું સમાજમાં થાય, એટલા બધા ભાવ મૂકી ગયા તમારે બિલ્ડર બધે જમીનના, પછી કે હાલો ને એક યજ્ઞ કરી નાખી, પછી બધાને બોલાવીને યજ્ઞ કરે. હવે એના કરતાં તે પૈસા જ ઓછા લીધા હોત તો તને શું વાંધો હતો? પણ એ કરતા નથી. પૈસા 3-4 ગણા લઈ લે અને પછી 2-5 કરોડનો પાછો યજ્ઞ કરીને 1 મહિના સુધી યજ્ઞ પાછો. આ ફલાણા શેઠ સુરતમાં બહુ હારા હો, 1 મહિના સુધી એનો યજ્ઞ. પણ આવ્યું ક્યાંથી બધું? મારા તમારા ખિસ્સામાંથી. અને પોતાની વાહ થાય ને પોતે લોકો ખરાબ ન કે ને, એટલા માટે એને બહુ ધાર્મિક માણસ છે, બહુ સાત્વિક માણસ છે, એણે યજ્ઞ કર્યો. પણ યજ્ઞ કેવી રીતે કર્યો? કે લોકોનું લોહી સૂસીને એ યજ્ઞ કરતા. આ થોડી કડવી ભાષા છે. આવા કામાત્મા લોકો છે, તે દેવને પકડતા જ નથી, ભોગને અને આવી રીતના જ પકડે છે. ભોગ અને સ્વાર્થને જ પકડી અને વેદવાદ રતા કરી અને પોતાની વૈભવશાળી જે વાણી છે ને, એ પોતાના સ્વાર્થ માટે જ વાપરતા રહેલા છે. તેમની બુદ્ધિ પણ કામ તરફ વળી ગઈ હોય છે. નથી સ્વાનુકૂળ બુદ્ધિ કે નથી શાસ્ત્ર અનુકૂળ બુદ્ધિ, નથી ઈશ્વર ભૂમુખ બુદ્ધિ કે નથી પ્રભુ તરફ રંગાયેલી બુદ્ધિ. એને પ્રભુને કાંઈ લાગે વળગે આવા લોકોનું વર્ણન ભગવાને આપ્યું છે, આપણા બધાનું નહીં. પણ આવી રીતના જે અહીંયા અવિવેકી જે લોકો છે, એ અવિવેકી લોકો કેવી રીતના હોય છે, એમાં 3 વાતો કરી છે. એક તો આવી રીતના કે મીઠી ભાષા બોલી, મીઠું સંભળાવી અને લોકો પાસેથી ધન એકઠું કરે, એની વાત કરી છે. બીજી અવિવેકી લોકો કેવી રીતના હોય છે એનું પણ વર્ણન કર્યું છે. અને ત્રીજી વાત છે વેદવાદ રતા. આ ત્રીજો સિદ્ધાંત સમજાવીને ભગવાન કહે છે કે વેદ મેં જે કીધા છે એમાં બે વાતો છે. એક કેવો યાદ નહીં આવે તેમની, એટલે કે
વેદ વાદર હતા, જેઓ કર્મફળના પ્રશંસક વેદ વાક્યોમાં જ પ્રીતિ રાખે છે, ખાલી વાદ વિવાદ માટે જ રાખે છે, તેનું વર્ણન ભગવાને વેદ વાદર હતા કરીને અહીં કર્યું છે. તુકારામ કહે છે કે તમે પંડિત લોકો માથે વેદ લઈને ફરો છો, હું વેદનો અર્થો સમજી અને વેદના સિદ્ધાંતો પ્રમાણે જીવું છું. ભલે ભણ્યો નથી, વેપાર કરું છું, ગામડામાં રહું છું, મેલી ગેલી મારી કદાચ ધોતી પણ હશે ને તો કાંઈ વાંધો. તમે બધાય પંડિતો વિદ્વાનો ઉજળા કપડાં પહેરો છો, માથે વેદ લઈને ફરો છો, પણ તમે વેદે જે કીધું છે ને એ તમારી અંદર બિલકુલ નથી. મેં વેદ વાંચ્યા નથી, પણ વેદના સિદ્ધાંતો હું સમજી અને એ પ્રમાણે જીવન જીવવાનો હું પ્રયત્ન કરું છું. આમ કોણ કહે છે? સંતો આમ કે, સંતો છે, મહાપુરુષો આ કહે છે. તુકારામ કહે છે કે તમે પંડિત લોકો માથે વેદ લઈને ફરો છો, હું વેદનો અર્થ સમજું છું, કહું છું, જાણું છું. તુકારામ અભણ હતા, બરોબર, પણ પાંડિત્ય જે લોકો હતા એને પણ વાદ વેદમાં બેહાડી દે એવી રીતના જે વેદો માથે લઈને ફરતા હતા આવા લોકોને અહીંયા તુકારામ કે બેહો મારી સામે તમે આવી રીતની વાદ વિવાદ કરો અને એમાં એને આવી રીતના શું કહેવાય હરાવી દેતા હતા. કહેવાનો અર્થ કે વેદના બે ભાગ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણી બુદ્ધિ અનુસાર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે આવશું ત્યારે 43મા શ્લોકની અંદર ભગવાન આગળ આ બધા લોકો કેવી રીતના વધારામાં વધારે હતા એનું વર્ણન કરે. સમાજની અંદર આવા લોકો કેટલા ફાયલા ફૂલા હોય છે. વિદ્યા મળે, વિત્ત મળે, વૈભવ મળે, શક્તિ મળે, બુદ્ધિ મળે, અને એ બુદ્ધિ કેવી રીતની ઉપયોગ કરે છે એ 43મા શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો વિચાર આપણે આવતીકાલે